લપડીના પેટની જે હોય તે છે ને પંચાયત કરવા આવી જાય એને ખબર ન પડે ને એમ વઈ જાય. અમારે જેઠાણીને ઘેર જઈ આવું ને તો એની તો હોળી જ હોય. એ ભાભી, અરે ભાભી શું કરો છો? તમે તો કોઈ દી નવરા ન થાવ, ઘરમાં ને ઘરમાં હાલ હાલ કર્યા કરો. શું કરો છો? આ જો ને દાળ હમી કરું છું. શું કરવું કયો? તમે ધારી દાળ પાડી લીધી હે? હારી પાડી હો, રજાને સસરાવાની છે. તો તમે શું લેવા બધું કરો? આ ઘોડા જેવી વહુ તો ઘરમાં છે. પણ એ નવરી હોય ને કારણ કે એનું ઘરકામ કરતો હોય, આપણે નવરા ટાઈમ શું હોય તે આવું બેઠા બેઠા કરવી, બીજું ને આપણે શું કામ હોય ગૌઢાને. સારું કહેવાય લ્યો. પણ એ તો ના પાડે, બા તમારે નથી કામ કરવું, પણ મારે હાવ નવરા થોડોક ટાઈમ જાય. તમે છે ને સદાય તમારા વહુનું ઉપરાણું જ લીધું છે. કાંઈ ને બહુ હાર્યું જ છે મારે, બહુ કાંઈ વાંધો નથી. કાકી તમે આવ્યા? આવો. હા, કેમ છે? હા, મોજે મોજે છે ને, મને શું વાંધો હોય? આ મારા હાવ છે ને દીકરી કરતા વિશેષ સાચવે. બા લાવો હું હમું કરી નાખું. નકર છે ને કાકી આ ઘણાને પેટમાં બહુ દુખે કે વહુ હોય તો હાવું કામ કરતી. આ તો છે ને ઘરના હોય ને તે બોલી, બાકી પારકા કોઈ કહેવા ન આવે. ના ના, તમારું નથી કહેતી બાપા, તમે તો ઘરના સૌ. આ ગામની વાત કરું છું કા બા? હા, ગામની વાત. મોટા જ મંદિર નથી ગયા તમે? મંદિર હું સવાર 6 વાગે જઈ આવી. બાપરે, 6 વાગે અમે 5 વાગ્યા ઉઠી, 6 વાગે મંદિરે જઈએ, આવીને ઘર કામ કરીએ. તોય હજી નવરા નથી, હાલ હાલ કરો છો. આમ જો બધું કમ્પ્લીટ કામ છે. જોઈ કાકી, અમારા ઘરમાં છે ને ખડી તમને જોવા ન મળે. જાઓ ઘરમાં આટો મારી આવો તો એકવાર. હાચી વાત છે તારી, પણ તમારે ક્યાં ઘેર આટો મારવા આવું? આ મારે ધક્કા ખાવાના. તે કાકી, આ ભાવાભાઈ ને મીનાબેન 3 દી થયા આવ્યા છે અમારા ઘરે આટો મારવા આવ્યા. એકવાર એને ન આવવું જોવે કે મોટા બા હું કરે છે હું નહીં? ઈ નવરા જ નથી થતા. સુરત થી આવ્યા પણ બસ એના ઈ લુગડા નાન તેન બધું હરખું કરવામાં છે. ભાવલાન મેં તું મેળો મને હારો કરી દે ને તે મેળો હારો કરે છે. હવે નવરો થાય તે આવશે, પણ તમને તો એમ ન છો ને મોટા ખાલું મળી આવું એમ. મોટા કોણ છે? વાત હાશીશ, તમે મોટા છો. કાંઈ નહીં, ભાવલાને ને ગુટકીને કહી દે કે જા મોટા બાને મળી આવું. હે કાકી, અટાણે આવ્યા છો? અમથા આવ્યા કે કઈ કામથી આવ્યા છો? હારે તને તો બહુ ખટકું. હું આવું એટલે બસ આવા જ સવાલો કરતી હોય. પણ એમ નહીં, કઈ કામ હોય તો ખબર પડે એમ. કામ તો હોય જ ને. મારા ભાવલાને કેટલી બળતરા છે તને જ ખબર છે ને. બળતરા તમને એમ જોઈને લાગે ને કે તમે બળતરા કરતા હોય એવું, પણ ઈ તો માં છો તો બળતરા તો હોય ને. પેટ બળતું થોડા કોઈ ભાળે? મોટા હાસુ કહેજો તમે. હાસુ છે તો અમારો ભાવલો છે ને સુરત થી આવ્યો, આમ જો એવો સારો પગાર લાવે છે. હવે તો આમ આપણને એમ થાય વાહ મારો દીકરો. બાકી ભાવલો અને જો હવે તેનો વાહ નહીં ઉખડી ગયો. તારી બેન ની કાંઈક વાત કરીને મોટા કયો ને તમે. એની બેન છે તો ન કરાવે મારા દીકરા વેરે. મારે કાંઈ એને માવતરને કહેવા જવાય કે તું આને દીકરી આપો એમ? એને પોહાય જ દે, સારું લાગે દે. એ આપણે ઘરના સારું બોલીએ ને મોટા મીઠું મીઠું તો હવ દીકરી દે. મીરાને ખબર હશે મારા સ્વભાવની, અમારા ઘરમાં કોઈ બોલે એમ નથી. બેન કાંઈ દુઃખી નથી થાય એમ. એના હાટું મીઠું બોલવું પડે ને કાકી. મીઠું બોલો છે એમાં ના ને, હાસી જ વાત છે. પણ તમે છે ને હાચા બોલા બહુ છો પાછા. તમારે બધાને હાસું બોલવા જોવે કે નહીં? હાસું બોલવામાં જ વ્યવહાર બગડે. મીરાને અત્યાર સુધી ને મેં કોઈ દી એક વેણ કીધો હોય તો કયો તમે મોટા. સહી હોય તે આવું જ બોલતી હોય. અરે હું મારો જીવ નહીં બળતો હોય. મારો ભાવલો ભલે નાનો રહ્યો પણ મેં છે ને આને મોટી વહુ જ ગણી છે. કોઈ દી દળલી નથી ગણી. કાકી, હું ક્યાં તમને કઈ કહું છું? હું તો હાસું કહું છું કે બહુ હાસા બોલા થાવી તો કોઈને ગામમાં ન ગમે. એમાં ખોટી વાત છે? હા, ન ગમે. પણ મારો વ્યવહાર ક્યાંય ખોટો છે તમે જ કહેજો. નથી ખોટો, હાસો છે. પણ અટાણે સમય એવો આવ્યો ને એટલે દીકરાનો સંબંધ થતા થોડીક વાર લાગે, એની મોટું થાય. મોટા મારો જીવ કેટલો બળે. મારો છોકરો આજ 32 વર્ષનો થઈ ગયો હે, અને વ્યવહાર થઈ જાય મારા ઘર વહુ આવે તો મને કેવું સારું લાગે. કાકી આવ્યા તો ના એકની એક વાત કરો છો, ઘડીક શાંતિથી બેહો. તમે બેસીને વાતો કરો તો હું ચા બનાવી આવું. નથી પીવી સા. તો શરબત બનાવું? હા સારું, લ્યો શરબત બનાવું. હો લ્યો, ઘડીક મદદ કરો મારા બાને. હવેશ બેટા, હા તે છે ને બહુ સારા સમાચાર આપ્યા કે તારો પગાર વધી ગયો. અને બાપુજી આ 2-3 મહિના જાય ને એટલે પાછો પગાર વધી જાય. વાહ બેટા વાહ, તું આમ મહેનત કરતો રહીશ ને તો ઘણો આગળ વધી જશો. કોઈને કાંઈ પડી જ નથી, બધી મારે જ બળતરા કરવાની. અરે પણ શું છે અત્યારના પોરમાં? અને ક્યાં ગઈ હતી તું? હા બા, આ ભાભીને ઘેર ગઈ હતી. જાવું જ પડે ને, તમારે ત્યાં આવું નથી, બસ બેહી રહેવું. દીકરાની બળતરા નથી કાંઈ. અરે તું માં છો ને એમ હું બાપ છું, મને દીકરાની ચિંતા તો હોય ને. એટલે તમે મારી ચિંતા શું કરો છો? એ તો મને તો કયો. ભાવલા તને બધું કહેવાનું હોય? આ તારી ઉંમર થઈ,
હવે ક્યાંક સારું ઠેકાણું નહીં ગોતવું જોઈએ? સાંભળ, ભાવલાનો પગારે વધી ગયો છે હવે તો છે ને મારા દીકરાને બહુ સારા મારી છોકરી મળશે. સાચી વાત છે. હવે આ દિવાળીમાં આવ્યો છે ને 10 દી રોકાવાનું છે. આ 10 દીમાં જોઈને કે ગોઠવાઈ જાય ને તો સારું. આ બા, ગુટી અંજળ હોય ને ત્યારે છે ને ગોઠવાઈ જાય. તમે છે ને આમ બળતરા નહીં કરતા ખોટી. સાચી વાત છે. તું વધારે પડતી ચિંતા કરે છે. ઓલી મીના ક્યાં ગઈ? એ બોલાવો ને મીના. આવો બેટા આવો. શું કરસ બટા બે? તમે ક્યાં વયા ગયા હતા અત્યારમાં? હું ગઈ હતી મોટા બાન હું તો ઘેરે. ગોતતી હતી. હારું હું કહું છું કે ભાભીને મેં કેટલું કીધું, મીરાને કીધું તાર બેન છે આપણે ભાવલાની વાત કરીને, પણ નહીં, હાથ નથી ભણતી. બોલો કે મારા બાપુ ન માને. અરે બાપ, એની વાત હાસી જ છે ને. એની બેન કેટલી રૂપાળી તમને ખબર છે. એટલે કઈ રૂપના રોટલા થોડા થાય હે? તમને કહું, આપણે ભાવલો કેટલો રૂપાળો છે, નથી રૂપાળો? તારી વાત હાસી છે, પણ જો એનું મન ન માનતું હોય ને તો આપણે ધરાર ન કહેવાય. આમાં તો એકબીજા રાજી હોય ને તો એ ઠેકાણામાં મજા છે આપણને. તો એ હું હવે આપણો દીકરો મોટો થઈ ગયો અને કાલે હવે દીકરીને હારો ઠેકાણે ગોતું. એ હું તને એમ કહેતો હતો કે આપણે એવું ઠેકાણું ગોતીએ કે હામામું થઈ જાય. ના રે ના, આ તમે શું બોલો છો? હામું કઈ કરાતું હશે? આપણો ભાવલો મોટો છે 4 વર્ષ ગુડી કરતા, અને આપણે આ ગુટકી તો હજી 3 વર્ષ 4 વર્ષ નાની છે, અને આને એમ કઈ હામ થોડી દઈ દેવાય. પણ પૈણવા જવડી થઈ ગઈ ને હે તો બાપુજી હું શું કહું, આ હામું સમ નથી કરવું. અરે એવું ન હોય દીકરા. જો હામામાં હારા ઠેકાણું હોય ને તો એકબીજાનું મન માનતું હોય તો થઈ જાય. ના રે ના, એમાં દીકરી દુખી થાય. તમે શું વળી આવી વાતો કરો છો? ખબર નથી આપણે કેટલા એવા ઠેકાણા જોયા છે જ્યાં હામું કર્યું હોય ત્યાં દીકરી દુખી જ હોય. એ તારા મનના વેમ છે, બાકી એવું કઈ નથી હોતું. હવે એક તૂટે ને તો બીજું એરોર ભાંગે, બે ઘર ભાંગે. તો એ અને પછી ન્યા હરખા કામ બેન ન કરે, બરોબર? આ તો એક વાત છે. પછી અહીંયા એને ત્યાંથી ફોન આવે ને પછી પાછી માથાકૂટ થાય, પછી છે ને એમાં છે ને ઝઘડો જ થાય, બીજું કાંઈ ન થાય. ઠીક છે તમારી મરજી. બસ આપણે હામામું નથી કરતું. હા બસ. હા આપણે એ બેટા, હું તને એમ કહેતો હતો કે તારે કોલેજનું બીજું વર્ષ પૂરું થઈ ગયું ને? ના, હજી શરૂ હવે પૂરું થાય હમણાં. તો હવે છે ને મને એમ છે કે તે બહુ ભણી લીધું. પણ બાપુજી હું બહુ ભણી લીધું, હજી ભણવા જોની હોશિયાર છે. હવે દીકરી છે ને ગમે એટલી હોશિયાર હોય ને અંતે તો એને સાસરે જવાનું હોય. તે એવું કોને લખી દીધું કે હારે જવાનું હોય, દીકરીને ભણાય નહીં? એના પગભર થાય તો ભલે ને ભણતી, તમને શું વાંધો છે? હવે પગભર કરીને કરવું છે હું એને? અંતે તો રોટલા જ ઘડવાના જ ને. આમે બાપુ હવે એક જ વર્ષ છે હવે કોલેજનું, પછી પૂરી જ થઈ જાય. જો બેટા, હવે વરસ હોય કે 6 મહિના હોય, આપણે ભણવાનું થતું નથી. આવું શું કરો છો? ભણવા જો ને છોડીને. પણ તારે ભણાવીને કરવું છે હું. અને છોકરી અહીં ઘરમાં રહે ને તો તને કામમાં મદદ કરશે. કામ એને બધું આવડે, જો રોટલા બોટલા બધું ઘડી લે છે. એની ઉપાધિ કરો માં તમે કામ તો હું શીખવાડી દે. ભણવા જો 1 વર્ષ બાકી રહ્યું છે ખાલી. હું તને શું કહું છું, તારે એને હારે મોકલવી કે નથી મોકલવી? હારે તો હું ક્યાં કહું નથી મોકલી, પણ હજી નાની છે છોડી. અરે નાની છે ને તો 2-5 મહિનામાં એ બધું શીખી જાય ને તો પછી આપણે 5-6 મહિના લગ્ન કરીએ ને તો એ બધું કામ આવે. એને બધું આવડે છે. તમે છે ને આ મીનાની વાત રહેવા જો, ભાવલાની વાત અકારો, તમને એની નથી પડી. અરે મારો ભાવલો તો હોશિયાર છે, એને તો છે ને દીકરી હારા મારી મળી જાય. હારી મળી જાય? હું હારી મળી જાય? મળવી જોઈએ ને તો હારા નરહું કરીએ ને. કોઈ ઠેકાણે હા નથી પાડતું કોઈ. કેટલી જગ્યાએ વાત કરી. ઓલી કંચન ને ભાભી સામે રહી, મેં તેલી કોક સોડી દેખાડ તો હું કે લે તાર છોકરો તો કે અડધો ગૌઢો થઈ ગયો. બોલ એવું મને કે લે. જો અટાણે છે ને છોકરીઓની તંગી છે ને તો છોકરા મોટા થતા જ હોય, એમાં કઈ નવાઈની વાત થોડી છે. નહીં, ત્યાં દુખી થાય, ત્યાં છે ને ખાવા બટકું રોટલો ન દેતા હોય, દુખી થતી હોય, ત્યાં ઠેકાણે દીકરી દે. પણ આપણા જેવા ત્યાં દીકરીઓ ન દે. રામના રસ છે આપણા ઘર, શું વાંધો છે કયો? તારી વાત સાચી છે, પણ આપણે શું કરશું ખબર? હવે આપણે ગામડામાં ઠેકાણું કરવું જ નથી, આપણે શહેરમાં છોકરી ગોતશું. હા બરોબર ને? હા હું શહેરની છોકરી ગોતશું? શહેરવાળા થોડા દેહા ગામડે, આપણે શહેરમાં રહેવા જવું પડે. બા, હું તો શહેરમાં રહું છું. હા તું રેસ બટા, પણ તોય સામે વાળા ભણવા જોઈએ ને કે હા ભાઈ હાલો અમાર હાલ છે એમ. આમ જો ઠેકાણું થતું હોય ને તો આપણે શહેરમાં રહેવા વયા જવું. બસ હવે આપણે કોઈ જાતની ચર્ચા કરવી એમ થતી નથી. હા હું જે પણ એટલે હું એ જોઉં છું કે તમારા ટ્રેક્ટરમાં વાંધો શું પડે છે એમ. તો તને આવડે છે હે? તું રિપેર કરી? તમને આવડે છે? મહિના દીધા રોજ હરખું કરો છો, કોઈ દી થયું? મહિના દીધી એટલે હા રિપેર કરીને જાવ તો શું, પણ જ્યારે આની જરૂર પડે ને ત્યારે જ બંધ પડે છે. તમારે રોજ કલાક ટ્રેક્ટર બગડે
કાં તમને માથું દુખતું હોય કાં તમને બીજું કાંઈ થયું હોય શરદી ઉધરસ તમારે મૂળે રોજ 1 કલાક તો મોડું કરવું જ પડે કાં કેવા હું માંગે છે તું એટલે હું કામ ચોર છું એમ કેવા માંગે છે તું હે ના ના તમે તો કામ ડાકો પણ ઠોઠું વેસી નાખો એમ કહું છું અરે આ જૂનું ટ્રેક્ટર છે આપણું નિશાની કહેવાય હા આને વેચી નખાય કેવી વાત કરશો અરે આના પ્રતાપે તો બધું થયું છે હા પણ હવે જૂનું થઈ ગયું છે ને એટલે કહું છું સતાય તે આની જેવું કામ ન આપીએ કે કોઈ બીજું ટ્રેક્ટર પણ કામ આપે તેથી ખબર પડે ને કે કેટલું કામ આપે છે એમ હું જેદું ના જતું તો આ બંધ જ પડ્યું છે હમણાં ચાલુ થાય તું જોજે ને કરો હાલો ચાલુ કરો તો હમણાં થઈ જાય ઘડીક વાંધો હું છે આમ એમાં કઈક શેડો અલી ગયો છે ઠેક તો આપણે 3-4 દર્દી છે આ તમારા કુટુંબમાં 2-3 જણા બીજા છે સેડા હલેલા બધાને ભેગા કરો એક દી હાલો કેવા હું માંગે છે તું એટલે સેડાની જ વાત કરું છું તમે હું એમ છે હા એટલે તો ભલે પણ કુટુંબ ઉપર નહીં જવાનું કા સારું નથી લાગતું આ તમારા કાકીનું કહું છું લ્યો ને મોઢા ઉપર કહું છું તમારા કાકીનું કહેતી હતી હા હા લે એ આવ્યા તા ને કા શું કહેતા હતા માગું નાખવા આવ્યા જ ભાવાભાઈનું માગું હા અમારી બેન વેરે તો આ બસારાની હાસી વાત છે ને આમે આ ભાવો સુરતમાં રહે હે સારું કમાવા મળ્યો છે અને હવે પરણવા જવડો થઈ ગયો છે તો વાંધો શું છે વાંધો અટાણે તો કાંઈ ન જ હોય એ લગ્ન થાય પછી ખબર પડે કે કેટલા વાંધા છે એમ મારા બાપુજીએ મનાયા દીધી થાય કાંઈ વાંધો હતો તમે કેવું કામ કરતા હતા છોકરો ડાયો છે ગામડે રહીને ખેતી કરે છે હવે કરો જ કઈ કરું જ શું આ નથી કરતો હું હે કેટલું કામ કરું છું ગણાવો તો 3 દીનું કામ મને ગણાવો હાલો સવારમાં ખેતરે જાવ બધા ભાગ્યાને કામે લગાડું પાછો રોટલા લેવા આવું પછી પાછો જાવ કામ દાડિયા કરે રોટલા હું કરું તમે હું કર્યું મેં કાંઈ નથી કર્યું કાંઈ નથી કર્યું તમે હવે એવા હિસાબ ન કરવાના ભાવલાની વાત કરતા હતા ને એ વાત કરીને જો હું તને કહી દઉં છું આ કાકીની વાત હાસી છે આમે તે ત્યાં શું છે તમારે ઘેર હે કાંઈ છે આ તું અહીંયા આવી ત્યારે ઓછું બોલતી હતી હવે તાર જીબડો કેટલો વધી ગયો તમારે આને રહીને એટલે આ તારી બેને ઓછું જ બોલે છે પણ અહીંયા આવશે તો થોડુંક શીખશે શીખી જાય કાકી ભેગી રહે તડાકા લેતા એ શીખી જાય કાકી આખા ગામમાં તડાકા લેવા જાય સવારથી આઈ સુધી બસ મારી બેને જાય ભેગી ભેગી એને ક્યાં તડાકા લેવાના છે ભાવલો સુરત રહી છે ને સુરત લઈને જાહે એને સુરતમાં રહે સુરતમાં ફેક્ટરી છે તમારે ને એક રૂમ રાખી છે 3500 વાળી ઈ તો મોટું મકાન રાખી લે બસ ભાડું તમે ભરશો હો વાતની એક વાત છે લપ કરો માં મારા બાપાને પોહાય તો મારી બેનને દઈ નકર આયા નોય દે મારી બેન છે મગજને તળાઈ ગયેલી ટૂંકમાં એનો શેડો સટકેલો છે સમજો ને હારું હાલ ટ્રેક્ટર ચાલુ કરવા દે હમ કરો માં ઊભી ચાલો ચાલો તું માથે ઊભી રહી તો શરૂ નહીં થાય કા મારથી બીવે છે હા તારથી હું ક્યારેક તો ચાલુ થઈ જતું હો એ થયું કે નહીં ભગવાન એક આ ફોન વાળા હક નો લેવા દે આખો દી રીંગું વાઈ આસ કરે બાનો ફોન હાલો જય શ્રી કૃષ્ણ બા બા કેમ આમ નિમાણા બોલો છો શું થયું હું સાક્ષી ભાગી ગઈ બા તમને કહેતી હતી કે આને મોઢે ન ચડાવો પણ તમે મારી વાત નહોતા સાંભળતા જો આ સોડિયું છે ને નાક કપાવીને બેહે પણ જાણે ક્યાં ગયો હશે શું કર્યું હશે તમે એને ગોતવાની કોશિશ કરી ક્યાંય વાત કરી છે હું તમને કઈ થાકી ગઈ ને કે આટલી ભણાવવાની જરૂર નથી વહેલા હારી પરણાવી દ્યો એને પણ નહીં તમને શોખ હતો કે ભણાવી છે આ મોબાઈલ પથારી ફેરવે ને એવી તો કોઈ ન ફેરવે જો તમે રોવો નહીં
ભગવાન કંઈ ખામું નહીં જોવે, થઈ જાય બધું સારું. હું એની હારે વાત કરીને તમને કહીશ કે હું કહીશ એમ. ખરેખર આ છોડીએ તો નાક કપાયું છે. ભણાવવાના શોખ છે ને આટલાય ન રખાય. સારું, વાંધો નહીં. અરે શું કરો છો? આ જય શ્રી કૃષ્ણ બા, પછી ફોન કરવો. હા, કાકી આવ્યા છે એટલે. તરબાનો ફોન છે? હા હે? હા કાકી, કાપી નાખો. અરે મને હમાસાર તો પૂછવા દીધા હોત કેમ છે કેમ નહીં. લે, સારું હોય તો જ ફોન આવે ને, એમને તો કાંઈ કોઈ ફોન કરતું હોય. એવું કઈ થોડું હોય. તરબાનો ફોન હતો તો હું નો વાત કરત, હમાસાર નો પૂછત કેમ છે બધું. સાચી વાત છે, પણ કાંઈ નહીં કાકી, હાંજકના આવશું ને આપણે પાછા ફોન કરશું. એ વાડી હતા એટલે પછી જાજી વાત ન કરે ને. કા ઢીલી ઢીલી દેખાશો? મૂંઝવણ છે કાંઈ? મૂંઝવણ ને આ જોવો ને કાકી, વરસાદ આવે છે, આ માવઠું થયું તો મૂંઝવણ તો ખરી જ કે નહીં. મારા બા બિસાડા બળતરા કરે છે. આ માંડવીના પાથરા વરસાદ ભેગા તણાઈ ગયા છે, શું કરવાનું? હા તું કા જો ને શું કરું, વરસાદ જ એટલો પડે છે કે બધું વાવેલું હતું ને બધું ધોવાઈ ગયું. માંડવીના બધા પાથરા પલ્લી ગયા. મારે એમ જ છે બળતરા, હું કરું? હા મારા ભાભી નથી ઘેરે? એ શાંતા કાકીને ઘરે ગયા છે, કંઈ કામ હતું? હા તમે કીધું લાય ભાભી પાસે આટો મારી આવ, તો હું આવી હતી. તે કાંઈ નહીં, ઘડીક બેહો, હમણાં આવશે. હા તે તાર બાન મોટે વાત તો નાખજે મારા ભાવલાની. જો છે ને અત્યારે તો જો કેવું છે, ખોટી આ દીકરીઓને બહુ ઉમલાઈ કરવી હારી નહીં, ઠેકાણે પાડી દેવાની ઘેર હાર્યું. સાચી વાત છે તમારી. કાંઈ વાંધો નહીં, હું બહાર વાત કરી લઈશ. આવો બેહો. ના ના મીરા બે હું નથી, હું જાઉં ને ઘેરે બપોર ટાણ થયું શાક બાક લઈને સુધારું. હા. હા ને પછી આવી પાછી. હા અમે તે ભાભીને તો મારે ખોટું બેહું, પછી નિરાતે આવી. આમે તું કામમાં હોય ને ખોટું, હું ક્યાં તારું કામ ખોટી કરું? હે સાચી વાત છે. સારું. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા સોન જોયું એમાં બીજાને વહી ગઈ, કેવી હારી થતી હતી, મીઠું મીઠું બોલતી હતી. મારા ભાવલાની વાત મેં નાખી તો મન ન દીધી. ત્યાં વહી ગઈ, ત્યાં રહે ને માં કોણ જાણે કેવું મેળવું હોય. હે હા તો છે ને બધાને ખબર પડશે ને તે હોવો થઈ જાય. ઘરમાં તો કોઈને ખબર નથી પડવા દેતી. પાછી એમ નથી કહેતી કે હા મારી માનો ફોન આવ્યો તો કે આવો બનાવ બની ગયો, એમ કહેવાય નહીં. કેટલુંક ના દાબો રાખશે, કાલ તો હામું આવશે જ ને. જોઉં હું તે દીકરી મારા ભાવલાને ન દીધી, ન્યા વહી ગઈ એની માં. ત્યાં હું કાંદો કાઢી લે, હે કોણ જાણે કેવા હોય. અરે ભગવાન, કાંઈ નહીં, લે જે છો ને હારા હાટું જ થાય. ને ઘેર જઈને હમાસાર દો સોતું, હું ખબર પડશે બધાને. બાપુજી, હા. મારે તમને એક વાત કરવી છે. હા બોલ ને બેટા. હવે તો થોડાક દીમાં છે ને બેનનો હેપી બર્થડે આવે છે, એમ ને? હારું હારું બેટા. તો મેં છે ને વિચાર કર્યો છે કે એને છે ને આપણે એક મોબાઈલ લઈ દેવી. જો બેટા, તું એને ગમે એ ભેટ લઈ દે, પણ મોબાઈલ નથી લઈ દેવાનો. ને એમાં હું વાંધો બાપુજી? તને ખબર છે ને દીકરા કે મોબાઈલથી છોકરાઓ બગડે છે. અરે એ તમારી વાત હાચી, પણ બીજાના ઘરના સંસ્કાર ને આપણા ઘરના સંસ્કાર કેટલો ફેર હોય. એ બધી તારી વાત સાચી છે, પણ આપણે છોકરીને મોબાઈલ નથી દેવો. પપ્પા હવે તો હું કોલેજમાં આવી, બધા પાસે મારે જોવે ને અસાઇનમેન્ટ ને બધું સબમિશન કરવાનું હોય, અને ફ્રેન્ડને કંઈ કામ હોય તો ફોનથી વાત થઈ હે કે અમારે. જો બેટા, હવે તો કોલેજમાં છું. હવે તારી કોલેજ આપણે પૂરી કરવાની છે. હવે આપણે આગળ ભણવું છે જ નહીં. બાપુજી ભણાવવાનો 1 વર્ષ છે. હવે છોકરીને ભણીને શું કામ છે? અને બેટા જો તું ભણ કે ન ભણ, પણ મોબાઈલ તો લેવાનો થતો નથી. હા અરે પણ કોની માં ગઈ? માં નહીં, આ આદિની હાળી મીરાની બેન ભાગી ગઈ. ભાગી ગઈ? હું વાત કરસ તું? હા હું જે વાત કરું ને એમાં જરાય ફેર ન પડે. મમ્મી, તમે એટલા બધા તો ખુશ શું કામ થાવ છો? ખુશ તો થાવ જ ને. એની માને બીજાને જોઈ તને દીધી હોત તો હું વાંધો હતો? અરે અરે પણ તું મારી વાત તો સાંભળા. તને કીધું કોને? એ કે કોણ? મેં મારા કાને સાંભળ્યું. તારા કાને સાંભળ્યું? એટલે તું એના માવતર ગઈ હતી? માવતર થોડી જાવ હવે તો હું તમે પણ આ મીરાને છે ને એની માનો ફોન આવ્યો હતો, તે આમ ફોન રાખીને વાત કરતી હતી. તે બધી વાત છે ને મેં સાંભળી લીધી. એને ખબર નહોતી કે હું ડેલી આવું. ઓહો, આ તો બહુ ખોટું થયું કે ભાઈ. મમ્મી હું શું કહું,
ભાગી ગઈ તો વાંધો નહીં, ભાભીને કેટલું દુઃખ લાગ્યું છે. એટલે તમે છે ને અહીંયા ભલે વાત કરી છે ને બીજે કંઈ નહીં કરતા. હા તું ડાયો થામા દુઃખની વાત એને જરાય દુઃખ નથી. નકર તો મને એમ ન કહે કે આખી માર બાનો ફોન આવ્યો છે તો આમ વાત છે. અરે એમ વાત ન કરે મને, પણ ન એને તો જરાય એવું કાંઈ છે જ નહીં. એને તો મનમાંય નથી. હું આ તો છે ને પાછી હું વળી ડેલીએ પાસે ને પાછી વળી ખખડાઈને આવી. હું કરસ ભાભી એમ કરીને તે તોય મને તો કઈ વાત કરી જ નહીં મીરાએ. બોલો મમ્મી હવે એવી હલકી વાત થોડા કોઈ કરે. અને સાંભળ, આ છે ને આપણે હગાની વાત કહેવાય. આ તારી વાત મનમાં રાખજે, કોઈને કહેતી નહીં બહુ. હું નહીં કહું આ ગામની બાયું ત્યાં ક્યાં સાંડા સાડવા જાહે. બધું આ વાત તો ઝટ ફેલાઈ જાય. તમને ન ખબર હોય, ન ખબર હોય ને એને ઘેરે જઈ જઈને બાયું વાતો કર. સાંભળ, મીરાની બેન છે ને એમ આ આપણી દીકરી છે ને, હે એનું તું વિચાર. કે આપણી દીકરીમાં કોઈ ખામી ન હોય, કાંઈ ન ઘટે. કોઈ વાત કરીને તો જાય. અરે મમ્મી પણ તમારે કોઈના ઘરે તમે વાત નહીં કરતા. હા તું મૂંગી રે તને હું ભાન પડે. તું છે ને આ વાતનું ધ્યાન રાખજે. હું આ બાપની ઇજ્જત આબરૂ પર કોઈ દી દાગ ન લાગવો જોઈએ. બસ અમારે બીજું કાંઈ નથી જોતું. તમે શું કામ એને એવું કહો છો? તમે એને એવા સંસ્કાર આપ્યા છે? જો મને છે ને મારી દીકરી પર વિશ્વાસ છે, એવું કાંઈ પગલું નહીં ભરે. તમે ઉપાધિ શું લેવાનું કરો છો? કાંઈ નહીં થાય. અને શું કામ ખબર, જો એને મોબાઈલ નહીં લઈ દઈએ ને તો એવું કાંઈ થાય જ નહીં. આ બધું મોબાઈલની હિસાબે થયું છે. પપ્પા મોબાઈલ એક લઈ દેવા જો ને. એક જ હું આમે કોલેજમાં છું, હવે મારે જરૂર પડે છે. બધા પૈસે મારા પાસે એક પાસે જ નથી. જો તમે ગમે એટલી વાર વાત કહો ને, આપણે મોબાઈલ લેવાનો થતો નથી 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 બસ. લઈ જો ને વળે હું પણ તું વાહે પડી ગઈ છો. કયો ની મમ્મી પપ્પાને. શું જવા દે. નહીં માને કોઈની વાત. બીજું હું ભાવલા તું લઈ દેજે. લે તમે એ લઈ હું તો લઈ દેવાનું જ કહું છું. મારા પપ્પા માનવા જોઈએ ને. જો ભાવલા મોબાઈલ નથી લઈ દેવાનો, તું એને સોનાનો દાગીનો લઈ દેજે બસ. હા વાંધો નહીં પપ્પા, દાગીનો કરાવી દે, બીજું હું. બસ પણ મમ્મી મને એક વાત યાદ આવી. હું આ તમે મારી વાત કોની હારે હકાવવાના હતા? આ મીરાને બેન આવી દે. જુઓ શું થયું હે, આ જે ભગવાન કરે ને એ બધું સારું જ કરે. પણ તોય છે ને તમે એની વિશે છે ને એક શબ્દ છે ને ખરાબ કઈ નહીં બોલતા. હા મમ્મી, સમજ્યા તમે? ને આવું બધું છે ને થતું જ હોય. તમે કોઈને કહેતા નહીં કાંઈ. જો કેટલા છોકરા સમજુ છે બે, હે સારું કાંઈ નહીં. તું કે ને એમ કાંઈ મારે ન કરવાનું. આ મીરાને હું તો સંભળાવવાની છું. એની બેનને આપણા ભાઈ વેરા ન દીધી, ત્યાં ગઈ ત્યાં કેવી રહી. અહીં હગામ દીધી હોત તો સુખી ન થાત, પણ નહીં. જો ત્યાં ગઈ તે રહી. આ તો સંભળાવવાની છું તું. જો ને કાંઈ નહીં કહેતા ભાભીને. આવું જ થતું જ હોય. અત્યારે બધું હાલે જ છે. હાલેસ એટલે તું મૂંગી રે હાલેસ વાળી થાય લે પાછી. પણ તું હવે મૂંગી રહે ને બસ. જો તમે ગમે એટલું સમજાવશો ને એ તારી માં છે ને તારો સ્વભાવ બદલશે જ નહીં. હા તમને તો હું ભૂંડી જ લાગુ સદાય. તમે એક જ હારા ને તમારા બે સંતાનો હારા. કા હાસુ કહું એટલે ભૂંડી લાગુ. તમે હારા જ છો. તમને અમે કાંઈ બીજું કાંઈ નથી કહેતા, પણ આ વાતું નહીં ક્યાંય કરતા એમ. એ હો બહુ સારું. હવે હાલો હવના કામે લાગો. જે થાય ને હારા હાટું જ થાય. હા તો હું તો મારું કામ કરું છું, તું તારું કામ કર જા. મારે હિસાબ કરવાનો બાકી છે. હાલ હાલ. હાલો કપડાં લઈ આવે બધા. હા દીકરા બિલ તો બધા ભરાઈ ગયા. બા એક વાત કરવી હતી. બોલ ને બેટા. હા બા, મારા બાનો ફોન આવ્યો હતો. બિચારા રડી રડીને અડધા થઈ ગયા. બોલો છો ને, આ સાક્ષીએ તો મારા બાનું નાક કપાયું છે. તોય હું છું સાક્ષીને. સાક્ષી ભાગી ગઈ. અરે સાક્ષી ભાગી ગઈ. પણ ધીમે બોલો ને. પણ વાત જ એવી છે બા. હા વિચાર કરો, આપણે મતલબમાં કાકીએ કીધું તું, હે તે વાત માની નહીં. તને મારું હાલે છે કાંઈ? મારા બાપા કે એમ થાય ને મારું હાલતું હોય તો ઠીક છે વરી. પણ તું અહીંથી જવાબ આપી દીધી હતી. એક વાર વાત કરી હોત ને તો આ બધું હકપણ બકપણ થઈ જાત ને જલ્દી લગ્ન કરાવી નાખત. અટાણે હાલપ કરવાનો ટાઈમ છે. તું સમજવાની કોશિશ કર. આ ન્યા અત્યારે કેટલું દુઃખ લાગ્યું છે બધાને. અમારા હારા બચારા આ ગામમાં બહાર નીકળતા છે તો કોઈને મોઢું નહીં બતાવી શકતા હોય. સાક્ષી ભાગી ગઈ. તમે છે ને એક કામ કરો, આખા ગામમાં ઢંઢેરો પીટ્યા હો જાઓ. ઢંઢેરો હું પીટું છું, હે? અરે આવી વાત કઈ સુપી રહે? એક ગામમાંથી બીજા ગામમાં, બીજા ગામમાંથી 5 ગામમાં, 5 ગામમાંથી 15 ગામમાં, શહેરમાં. મને દુઃખ થાય.
હવે હું ગામમાં નીકળી તો મારે મોઢું નીચે રાખીને હાલવું જોઈએ. મારી હાળી ભાગી ગઈ. ભગવાન તમને તો કાંઈ કીધા જેવું જ નથી. ખોટો ફોન થઈ ગયો મારાથી કે તમને બોલાવ્યા મેં ઘરે અહીંયા. તો મને દુઃખ થયું. વિચાર તો કરો. હા, કેવી ભણતી હતી, કેવી રમતી હતી. આ હું જ્યારે જાઉં ને ત્યારે કુમાર જીજાજી કરીને આમ મારી પાસે દોડ્યા કરતી. હા, મારા બાને કઈ કઈ થાકી ગઈ કે ભણાવોમાં પણ એને બહુ મોહ હતો કે શહેરમાં ભણવા જાય. ભણી લીધું શહેરમાં, લ્યો. આ બધું ભણવા ઉપર ન હોય. સમજતી કા નથી. એ તો મને ખબર છે કે ભણવા ઉપર ન હોય, પણ ભણવા જાય એટલે ફોન દ્યો ને ગાડીઓ દ્યો ને સૂટ દ્યો એટલે શું થાય? પલકના કેટલાય છોકરાઓ ભણે છે, હે તો હંધાઈ ભાગી જાય છે. એવું ન હોય. કોણે કીધું કે હંધાય ભાગી જાય? હું મારી બેનનું જ કહું છું. હા, તો એમ તો કહું છું કે જો હા તું એટલી બોલકી, સાક્ષી કદાચ ભોળવાઈ ગઈ હોય. હા, ઘણા લોકો મતલબમાં ભોળવી જાય અને હા ભોળવાઈ ગઈ છે. હવે હા, મારે રાજુલામાં જવું કેમ? હું તો નહીં આવું તારી યારે. કા નહીં આવો? સો આખા ગામમાં તમાશા કરવાની કોઈ જરૂર નથી. તમે છે ને ધીમેથી વાત કરો. એક તો ટાણે આપણે દુઃખમાં હોય અને તમારી તો વાતું જ આવી હોય. જમાઈ ન્યા હું મોઢું લઈને આવે. હા, આ કાલ સવારે મને કોકે પૂછ્યું કે તમારી હાળી ભાગી ગઈ. કહી દેજો કે મને ખબર નથી એમ. મને ખબર નથી એમ કેવું તો જોવે ને મારે કે ભણતી હતી ને એમાંથી આ બધું થયું હોય છે ફોનમાં કાંઈક ને પછી વહી ગઈ. હાંધી વાત મારે જાણવી જોઈએ. હા, તમારે તો અમે સાપા નાખવાની ટેવ રહી કે નહીં? બા બેઠા છે ને તારે બોલાવવામાં મને જે થઈ ગયું નહીં થઈ ગયું. હવે તમે છે ને કોઈના મોઢે વાત ન કરતા, અને કાકીને તો બિલકુલ નહીં. હું કામ વાત કરું? અને આ વાત કઈ હું કરું તો જ થાય એમ તને લાગે છે? એવું ન જ. હા, વાત તો છે ને પોગી ગઈ હશે. હવે તે દી જોયું જાહે. હવે સમજાઈ ગયું? પણ હું હાસું જ કહેતો હતો. આ બાવલારે કર નાખ્યું હોત ને તો કાંઈ વાંધો નહોતો. પણ તું માની નહીં. તમે વાડીએ નથી જવું? ટ્રેક્ટર ચાલુ નથી થતું. તે કાંઈ વાંધો નહીં, આને ભંગારમાં દઈ દો અને બીજું લઈ લ્યો. અને આમે તે ગામની વાતોમાં રસ ઓછો લેવાય ને ઘરના કામ પહેલા કરાય. આવું ગૌઢિયા કહેતા. પેલા ભરજે તારે અને આટો મારી આવજે. ટ્રેક્ટર લઈને મૂકવા આવશો? સારું થઈ જાય તો મૂકી જાય. પણ બા મારી હાળી ભાગી ગઈ. અરે આદિ બેટા, શું કરે છે રોજ ટ્રેક્ટર રિપેર? અરે કાકા, આ જુઓ ને પાછું ચાલુ નથી થતું. બેટા, આ ટ્રેક્ટરમાં મોટો પ્રોબ્લેમ છે. હવે તું છે ને એને ચાલુ કરવાનું રહેવા દે અને આ વેચી નાખ. હા, તમારી તો દેન છે કાકા. હે, બહુ વખાણ કર્યા હતા પેટ ભરીને. ટ્રેક્ટર એટલે કાંઈ ન ઘટે. મારા મિત્રનું ટ્રેક્ટર લો, આ લીધું ત્યારનું હરખું શરૂ નથી થતું. બેટા, આ ટ્રેક્ટર આપણે સસ્તામાં મળી ગયું હતું ને. હવે સાંભળ, હવે આ ટ્રેક્ટરને વેચી નાખ અને કદાચ તારે પૈસાની જરૂર હોય ને તો હું તને આપીશ. બસ શરૂ થાય તો વેચું ને. હું ઈ જ રાહ જોઉં છું. એક વાર શરૂ થઈને ગામના પાદરની બહાર નીકળી જાવ ને તો કોક ગ્રાહકને બતાવું કે જો મારું ટ્રેક્ટર દોડે છે દોડે. બેટા, મને લાગે છે કે તારો આજ મૂડ થોડોક આઉટ છે. કંઈ તકલીફ છે? તકલીફ? નાના કાકા, કેવી વાત કરો છો? મને એની તકલીફ હોવાની. ખાલી આ તો થોડી ઘણી ચિંતા રહેતી હોય ટ્રેક્ટરના લીધે, બાકી બીજું કાંઈ નહીં. જો દીકરા, હું તારો કાકો છું. તારા બાપ બરોબર છું. તારે જે કાંઈ મનમાં હોય ને એ તું મને કહી દે. જુઓ કાકા, વાત જાણે એમ છે કે મારા હા હા, બોલ બેટા. દાડિયાઓ બધા સારા ખેતરે ન આવ્યા. બેટા જો, હું જે વાત પૂછવા માંગુ છું ને એ વાતનો તું મને જવાબ નથી આપતો. તું બીજી વાત કરે છે. મને ખબર છે શું વાત છે એ. તમને ખબર પડી ગઈ? બેટા, આ વાત કઈ હસતી રહીએ. મેં ના પાડી હતી. ના પાડી હતી ભાગ્યાને કે કાકાને ન કહેતા કે મને આ કામ નથી ફાવતું, તો એ કહી દીધું. બેટા, તું જે વાત કહે છે ને એ વાત હું નથી કહેતો. તો હું તને આપણા કુટુંબની વાત કહું છું. ઠીક છે, તને ચોખવટ કરીને કહું. હું તારી હાડીની વાત કરું છું. એનું હું કાકા? બેટા, તું મારી પાસે છુપાવે છે? હે, તારા જન્મથી મેં તને મોટો કર્યો છે.
હા કાકા માફ કરજો આ વાત છુપાવી તો ન જોવે પણ હા બેટા, મને એ વાતની ખબર છે, પણ જો જે કાંઈ થયું ને, હવે એમાં કંઈ આપણો કંઈ વાંક છે નહીં. હા, વાંક આપણે તો શું કરીએ કે આમાં, પણ જુઓ આ મીરા ના પાડતી હતી કે હજી કોઈને વાત ન કરતા, એટલા માટે હું તમને વાત નહોતો કરવા માંગતો. મારું મન તો માનતું જ નહોતું, મને થતું હતું કે જલ્દી કાકાને કહી આવું, પણ જુઓ આ મેં ન કીધું તો પણ તમને ખબર તો પડી ગઈ કે નહીં? બેટા એટલે જ કહું છું ને કે હક દકની વાત છે ને આપણે અંગત કરવી જોઈએ, તો આપણું મન હળવું થાય બેટા. હાવ હાસી વાત છે તમારી, પણ હવે જુઓ ને આ કેવી કપરી માંડીએ છે કે આપણે લોકો આ આપણા ભાવેશની વાત મારી હાળી હારે કરતા હતા, હવે એ કાંઈ પાદરું પડ્યું ને અને મારી હાળી ભાગી ગઈ. આમ જોતાં જે થયું સારું જ થયું કાકા, કારણ કે કાલ સવારે સંબંધ કર્યો હોત અને પછી આ લગ્નની તારીખ નજીક આવત ને અમારી હાળી ભાગત તો હારવાર આપણી બદનામી થાત. તારી વાત હાસી છે બેટા, ભગવાન જે કાંઈ કરે ને એ સારા માટે જ કરતું હોય છે. જો હવે તું કાંઈ ચિંતા ન કર, તારે કાંઈ જરૂરિયાત હોય કે કાંઈ કામકાજ હોય ને તો તું મને વિના સંકોચે કહેજે. હા અરે કાકા આ તમે છો એટલે બધું આવી ગયું છે, અને મને ખબર છે મારા હરેક દુઃખમાં તમે સાથ આપ્યો છે, તો પછી મારે તમારી પાસે હવે બીજું તો શું માગવું? બસ બેટા, એકબીજા પ્રત્યે લાગણી ને પ્રેમ રહીએ ને એ મહત્વનું છે. હાલ મારા ટાઈમ થોડુંક કામ છે, હું જાઉં છું, અને ટ્રેક્ટરની વાત તું વિચારી રાખજે. હા હા ચાલો બેટા. કાકાને ખબર પડી ગઈ એટલે કાકીને ખબર તો પડી જ ગઈ છે. શું કરો છો હાહુઓ બે? આવી ગયા? આવો આવો. શું કરતા? હાહુ ક્યાં છે? મારા હાવ ઘેરે ન હોય ને, મંદિરે ગયા હોય કાં સત્સંગમાં ગયા હોય, ગૌડું મને આખો દી ઘરમાં શું કરે વિચારું? ત્યાં કઈ નકરું મંદિરે ન પડ્યું રહેવાય, ઘરે રહે ને ઘરમાં કેટલા કામ હોય, તું એકલી કેક પોગી રહે? આખા ગામમાં વાતો કરવા જાવીને જાણવા જાવ કે કોના ઘરમાં શું હાલે છે, એના કરતા મંદિરે હારા ને. એ માન્યતા છે બેટા, બાકી હગાન ઘરે હો હગા આવે કે બહાર થોડા જાય, પારકાન્યા કોઈ ન આવે. પણ તોય તે પછી રોજ આપણે કોકના ઘરે જાય ને કાકે એટલે કોઈ ન ગમે, ભૂંડા લાગી બીજું કાંઈ નહીં. હા હું શું કહેતી હતી ભૂલાઈ ગયું. હા જો આ ઘરમાં કાંઈ શાક નથી પડ્યું, હવે ગામમાં જવાનો ટેમ નથી, કાંઈક રીંગણા બીંગણા કાંઈક શાક પડ્યા હોય તો એકાદું આપીને તો હું આજનું ટક ગોતવી દઉં. કાકી લ્યો આ કાલ છે ને બા લઈ આવ્યા હતા, ખોટા અહીંયા હળે પડ્યા કોઈ ખાય ને એના કરતા તમે ખાઈ જાઓ. સારું લે, આ જો તાન્યા કોઈ નખર તોય તું લાવી, પણ કામ મારે લાગ્યા, આનું નામ હગા. સાચી વાત છે, મેં તો બહાર ના પાડી હતી પણ તોય લઈ આવ્યા, પછી તો શું કરાય? એ વાત હાશી. આમ જો ને સાંભળ, તને કઈ હમાસર મેળા છે ને મને તો છે ને આખા ગામના હમાસર મળે, મને બધી ખબર હોય, તને ને તાર હાઉને કઈ ખબર જ ન હોય. ડેલે જવાનું નહીં ને એટલે અમે આમ બાયણે નીકળી ઓછા, અમારે પછી વાતો કરવાની ટેવ ઓછી એટલે એવું થાય. એ તો મારે છે ને સંબંધ જ બધા રહેવા છે, ઘર જેવા જ. બધી બાયું મને ઘરની જેવી વાત હોય ને એવી બધી કરે, એને ખબર છે કે મારી પાસે છે ને બધું સમાધાન થાય. બીજે ક્યાંય તમે વાત ન કરો કા? મારી આદત જ નથી કઈ જગ્યાએ કોઈની વાત કરવી, આ તો મને એમ ચૂકતાને વાત કરું એટલે છે ઘરની શું એટલે કહેતા હશો ને કા? હા તે બોલો હું હતું એને છોડી જોની કોક છોકરાએ ભાગી ગઈ. તો હું થઈ ગયું? ભાગી ગઈ તો ભાગી ગઈ. હું થઈ ગયું લે, બાપનું નાક કપાવીને છોડ્યું આમ ભાગી જાય બીજા છોકરા વાળે, એ કઈ સારું કહેવાય? આ ઇજ્જત ઉપર દાગ લાગે. કાકી અટાણે જમાનો એવો નથી, બધી છોડીઓ મનમરજીથી લગ્ન કરે જ છે, અરે હવે તો મા બાપે કરાવી દે છે. મા બાપ નથી કરાવતા તો એ છોડ્યું ભાગવું પડે ને. આ આમ આમ એમ ન જોવે ખાલી હગામાં સારું છે તો દીકરી દઈ દે સુખમાં પડશે, પણ નહીં, એમ તો દીકરી દેવી જ નથી. એમ મૂસું જોવા જાય, બંગલા ને ગાડીઓ ને રૂપિયા, પછી અટાઈ જાય, જો આમ છોડ્યું વયું જાય. હું શું કહું છું, હવે તમારી ગુડી આમ તો મોટી થઈ ગઈ છે, તમે ક્યાંય ગોઈતું કે નહીં એનું? તને ખબર ને પેલા મારા ભાવલાને કરું, તાર બાપાને વાત કરીને, તાર બેન તો છે હે, વાત કરીને. કાકી જો એ વાત આપણે પહેલાં થઈ ગઈ છે ને કે મારા ઘરે આ બાબતમાં હું વાત નહીં કરી શકું, પણ હું શું કહું છું, આ જુવાન સોડી છે, આટલા દી સુરતમાં રહીને આવી છે, ખોટું કાલ સવારે કાંઈક થાય ને એની કરતા પવણાવી દેવાય. ના હો, મારી છોડીનું નામ નહીં લેતી, કોઈ નામ લઈને તો જાય. મારી છોડી એટલે કોઈ આમ આંખ ઉપાડીને જોવે તો ડોળા કાઢીને હાથમાં આપી દે એવી મારી છોડી છે. હું ક્યાં કહું છું કે તમારી છોડીનો વાંક છે? આ વાંક છે ને હંધો સમયનો છે, સમય પ્રમાણે બધાને બધું શીખવાડી દે એમ.
ના રે ના, અમારે છોડીને શીખવાની જરૂર છે. અમારા ઘરમાં છે ને વર્તન જ એવું કરે ને બાપા કે કોઈ વસ્તુને ખામી ન રહેવા દે, કેવું પગલું એને ભરવું પડે. અને મારી દીકરી તો ડાય છે, ડાય. એમ તમારા કાકા તમને કેટલી બોલવા ના પાડતા ન પાડતા હોય? હવે અમે તો પૌણી ગયા, અડધી જિંદગી વહી ગઈ. તમે નાના છો, તમે શીખો કા. આ મારે છે ને પંચાયત કરવાની જરાય નવરાય નથી. શાક ઘેર ગુડું ને તે ઈ રંધાય. તે હવે ઝટ જાઓ, બીજું હોય હું ક્યાં પંચાયત કરું છું કાકી? આ છોડીની વાત કોણે કરી? આ તો મને એમ છું કે હું તને કાંક શીખામણ દઉં, કેમ કે તારે જવાન બેન ઘેરે છીએ એટલે કીધું. અને ઉંમર લાયક થઈ ગઈ પાછી, નકર મારે કાકી, હિન્દીની એક કહેવત છે કે આપણા કાચના ઘર હોય ને તો બીજાના ઘર ઉપર પાણો મારવા ન જવાય. આપણા ઘરમાં જુવાન દીકરી છે, કાલ સવારે કોને ખબર હું થયું હું ન થયું. કાંઈ ન થાય. મારી માતાજી બેઠી લાજ રાખે. અને હું તો ભગવાન હંમેશા સ્મરણ કર્યા કરું કે હે ભગવાન, અમારી લાજ રાખજો. અમારી દીકરીને એમ કે મને હારે વહી જાય, બસ સારું ઠેકાણું મળી જાય. પણ પેલા મારે ભાવલામ થઈ જાય ને એટલે નિરાય હાલતઈ. તું તો નવરી છો, મારે કાંઈ નવરાય નથી એવી. આવજો, હાંજનું શાકે અહીંથી જ લઈ જાજો. સારું, લેતી આવજે. આ મને સમજાણું ને, કાકી હમણાં 2-4 દી થયા બહુ હૈરા છે. સહી આવે ને તે સોડિયુંની જ વાતું કરે ને એ જે ભાગ્યું હોય ને એની જ તે. આ નક્કી દાળમાં કાંઈ કાળું તો છે જ તે. હાય કે આદિત્યએ વાત નહીં કરી હોય ને સાક્ષીની, એનું જ કાંઈ નક્કી છે નહીં. આમે બધી વાત આખા ગામમાં કરવા જોવે છે. એને જ કાંઈક કીધું હશે. હાંજે આવે ને એટલે આજ તો પૂછી જ લેવું છે કે પેટનો દુખાવો શું છે. જઈ આવે તો હંભળાવ્યા કરે છે નકરી તે. આવા દાય છે એને. ઓળ લીધું માથું? ગામમાં વાતો કરવા જવાનું હશે ને કા? એની વાતું તું આવી રીતના જ કેમ વાત કરીશું? કોઈ દિવસ આમ તને એમ થયું કે પ્રેમથી બોલાવું, પ્રેમથી વાત કરું? એમ આવતાની સાથે ચાલુ કરી દે. પતિદેવ ગામમાં વાતો કરવા જતા હશો કા? મોઢું આપ્યું છે એના માટે, બોલવા માટે ને. તો માણા બહાર નીકળે ને 2 માણા મળે તો રામ રામ તો કરે કે નહીં? મોઢું છે ને બોલવા આપ્યું છે, પંચાયત કરવા નહીં આખા ગામની. હા શું બોલો? તમે સાક્ષીની વાત ક્યાં ક્યાં કરી છે? કોના કોના મોઢે કરી છે? મેં કોઈને વાત નથી કરી. અરે હું કયા મોઢે કોકને કહી શકું કે મારી હાળી ભાગી ગઈ? જો એટલે તે મને ના પાડી હતી ને તેદી કીધું હતું તે કે તમે કોઈને વાત ન કરતા, એટલે મેં એ વાતને. તમે કોના કોના મોઢે વાત કરી છે? જલ્દી બોલો. મને અહીંયા સુધી ઉભરો આવે છે પણ મેં એ ઉભરાને શાંત પાડી દીધો છે. કોઈને વાત નથી કરી. નોંધ કરી હોય ને કાકીને કહી દીધું એટલે અડધો ઉભરો બેહી ગયો. 1 મિનિટ, કોને કીધું મેં કાકીને વાત કરી એમ? કાકીએ. કાકી ક્યાંથી એમ કે? અરે એ લોકોને તો પહેલેથી ખબર હતી. આ કાકાને હું જ્યારે મળ્યો ત્યારે કાકાએ સામેથી મને કીધું હતું કે આ તારા પિયર જેના કાંઈ સમાચાર? મેં કીધું ના ના કાકા. તો એને કીધું કે કહી દે હવે. ત્યારે મેં કીધું કે મારી હાળી. કાકાએ પહેલા મને કીધું તો મેં નહોતી વાત કરી. એને કીધું કે તે મારે વાત ન કરી. બંધાવ. તમને તો છે ને એવોર્ડ દેવો છે. ખોટું બોલવાના કોઈ એવોર્ડ બાયણે પડે ને તો પેલો તમને દેવો છે મારે. 1 નંબરના ખોટાડા માણસ તો. આ કાકી ઘરે આવીને કહી ગયા મને ખોટું બોલતા હતા ઈ. અરે તારા કોઈ હગલાએ ફોન કર્યો હશે ને વાત કરી દીધી હશે. આ તો હોય જ ને. કેમ? આ કાકી છે ને તને શું લાગે તારા પિયરિયા વાળા હારે ઘણા હારે સંબંધ રાખે છે? તારા અડોસ પડોશના હારે વાત કરતા હશે ફોનમાં અને કોકે ભાગોળ આપ્યા હશે કે ભાઈ તારી બેન ભાગી ગઈ એમ. હવે તમે એકવાર આ શબ્દ બોલ્યા છો ને તો હવે હુંય ભાગી જાય. એટલે મારા માવતરની ઘરે કહું છું. જો હા શું બોલ દો. હા શું કહું છું? હમ ખાવ. તું કે ના હમ. મેં વાત નથી કરી. મારા નો ખાતા. તારા હમ. મેં વાત નથી કરી. હા કાકીને તું એકવાર પૂછી લે. એને પૂછી લે કે તમને કોણે વાત કરી, એટલે એ તને બધું કહી દે. બસ જો ભૂલે છું કે તમારું નામ આવ્યું છે ને તો પાકું 110%. જેટલા આવતો એટલા ટકા. પાછા આમ ખાવ. તારા હમ. મારા નહીં, તમારા બાના ખાવ. મારા બાના. તમે જ કીધું છે. ખમો તમે ઉભા રહ્યો. ફસાઈ લે છે ભગવાન. આ કોણે વાત કરી મને ખબર જ નથી, પણ મારી હાળી ભાગી ગઈ ઈ પાકું. પણ શું વાત કરો છો? ભગવાનને કહું છું કે હાડી ભાગી ગઈ એને ખબર જ છે. તમારે જેને ખબર ન હોય ને એને ફોન કરવાના છે બધાય. ઝટ કરો દાંતે મેં હાલો હાલો મળતા ટ્રેક્ટર હમું કરો. હેલા આદિભાઈ. હા
તમારી પાસે તો મોટું ટ્રેક્ટર હતું, ઘડીક બંધ કરી દો તો. આ બંધ નહીં થાય ભાઈ, આ બધું ગામનું ખાતું એવું છે. એવું છે? હા આ લે. તો આ મોટું ટ્રેક્ટર હતું એમાંથી નાનું કેમ થઈ ગયું? હા એ મોટું ક્યાં શરૂ થાય છે, અને આ નાનું માગેલું છે છે. આપણે પસા કાકા નહીં. હા હા. હા એની પાસે માંડ ગયો અને મેં કીધું કે આજનો દી આપો ને. એ પહેલા હું ઘણી વાર માગી ગયો હતો. બરોબર છે. તે બીજું શું હાલે છે? સારું છે ને? હા મારે શું વાંધો હોય, આ તું કે ભાવા. મને બીજી એકય વાતની ઉપાધિ નથી, પણ આ મારા મમ્મી ને પપ્પા આ મારું વ્યવહાર નથી થતું તો બહુ બળેતરા કરે. અરે કાકા ને કાકીને મેં સમજાવીને થાય ગયો કે થઈ જાહે, આટલી બળતરા કરવાની ના હોય જીવનમાં. હે હા વખત આવે હંધારું થઈ જાય તો પછી ત્યાં તારે તો હવે તું કમાય છે, શહેરમાં રહેશો, પછી બીજું શું જોવે. હા પણ આ વાત એ સમજવા જોઈએ. હું તો સમજાવું છું કે અંજળ હોય ને ત્યારે થઈ જાય. કાંઈ વાંધો નહીં. હા હાલ તારે આવું છે વાડીએ? આ વાડીએ નહીં, મારે ઘરે જવું છે. હું પછી રોંઢા કોઈ આવું. હા સારું ગાડી લઈને આવે. હા તો કાંઈ વાંધો નહીં, બાકી આવું હોય તો હાલ ઘડીક મજા આવશે. કહો હા હાલ ને તો આવું. તારે દોરી મારવી જોઈએ, હવે આ શરૂ નહીં થાય. આ પસા કાકાનું ટ્રેક્ટર છે બહુ જોરદારનો. હા આમાં શું કે સેલબ બેલબ છે નહીં. બરોબર. માર દોરી એટલે શરૂ થાય. હા હા હા. હે ભગવાન, આ તે કાળો કોપ થઈ ગયો. હેલ મીરા, આ હું સાંભળું છું, વાત હાચી છે? હું થયું આ તાર બેન ભાગી ગઈ? કાકી તમને કોણે કીધું? અરે મને વાત મળી, કેમ પણ હું મેં કીધું લાય તાર પાસે આવું, આ દુઃખમાં ભાગ લઉં. હે સો કાકી એ વહી ગઈ ને એને ભૂલી જાઓ. હવે આપણે એ વાત કરવાની જરૂર નથી. જો મીરા તું ખોટું ન લગાય. આ તો મને તારો પેટમાં બળે ને એટલે તારી પાસે આવી મેં લઈને આશ્વાસન આપી આવું. હા જો મારા ભાવલા વેરે દીધી હોત ને તો તારી બેન સુખમાં પડત. પણ જો આમ વહી ગઈ બોલ, તાર બાપા પહેલાથી હા પાડી દીધી હોત તો? કાકી એ બધો પ્રશ્ન મારા બાપાનો ને એના ઘરનો છે. હું શું કરું એમાં? ના એ મારા બાપાએ પાડી હતી ને ભાગી સાક્ષી ગઈ છે. જો મારે હવે આ વાત કરવાની થતી નથી. તમારી પાસે બીજી વાત હોય ને તો કરો. એવું નથી મીરા, આ તું એની મોટી બેન છો. આ નાની બેન કાંઈ પણ કરે ને એટલે પેલા મોટી બેન ઉપર આંગળી સીંધાય. એમ કે જો મોટી ઈ જ હશે, એની બેન વહી ગઈ. હું બોલો છો કાકી તમે? ઈ જ હશે એટલે? અરે મારું કહેવાનો મતલબ એમ છે કે સડામણી છે એમ, માણાને એમ વાતું કરે. જો માણાના મોઢે ગયણા બાંધવા ન જવાય. માણા તો ગમે એ વાતો કરતા હોય. અને રહી વાત સાક્ષીની, તો જે માણા વયું ગયું હોય ને હવે એની વાતો ન ગાયા કરવાની હોય. માણાની વાત, આ માણાની વાત હોય ને તો જ આપણે કરવી પડે છે. માણસ કરે બધું, આપણે એવો મોકો ન દે કે બે માણા વાતું કરે. તમે ધ્યાન રાખજો, તમારા ઘરમાં આવું કોઈ દી કાંઈ ન થાય. એટલે તાર કહેવાનું શું થાય છે? આ તો અમે કાંક ખરખું કેવા આવીને કાંક સાથ દેવા આવી તો ઉલટી મારા માથે સડી બે જઈ હોય તો મેં હું કાંઈ તારું બગાડ્યું છે? તો તારી બેન ભાગી ગઈ ઉપર જતા તું મને કહેશો? આ તાર હાઉન ખબર પડશે તો તને લે ભાઠાવાળી કરશે. બધી ખબર છે બધાયને. મારા ઘરમાં બધાને બધી ખબર હશે. અને રહી વાત તમારી, તો ક્યાં તમારા ઘરની ભાગી ગઈ છે? જેની ગઈ એને પંચાયત નથી ને તમને પંચાયત છે. હા મારા ઘરની નથી ગઈ, મારા ઘરની નો જાય. અમારા સંસ્કાર એવા અમે છોડી નથી દીધા. રેવા દ્યો રેવા. અરે તમારી ને અમારી કરતી તો તારી બેન ગઈ એમાં અમારી પર આંગળી સીંધે. જો ઓલી છે ને એના ભાઈ દીકરાની ઓલ આદિત્યની વહુ ઓલી મીરાઈની બેન ભાગી ગઈ, ત્યાંથી મૂકે. મારે તો સાંભળવું ને. તે નો જતા ગામમાં રૂ ભરા દેજો કાનમાં. હા તમારે લીધે અમે બધા વ્યવહાર બગાડી રાખી. હવે એમ જો કાકી હું લપ કરવાના મૂડમાં જરાય નથી. તમારે કામ હોય ને એ બોલો, બાકી લપ ન કરો મારી હારે. હો હવે તો લપ જ લાગે ને. આ બેન આવા કામમાં કર્યા તે. આ તો મારા ભાભી પાસે આવી હતી પણ નહીં. મેં કીધું લાય વળી મીરાને બે શબ્દ કહું તેને આશ્વાસન મળે. તે મને હું બે શબ્દ કહેવાના છે? હું ભાગી ગઈ શું કાંઈ? અરે આવી વાત કરસ તું? આ વાતની આદિત્યને ખબર પડશે તો? જેને જી કરવું હોય ને એ કરો. આદિત્ય મારા હાઉ તમે બધા ભેગા થઈને મને મારી નાખો. એક કામ કરો, તને આવું સુખ હે? તારા માથે કાંઈ દુઃખના ડુંગરા નથી પડ્યા. તું આવી વાતું કરશો મીરા? હાસું કે તું? કાકી તમારે છે ને આ સમયે તો શાંત રહેવું જોઈએ ને મને સમજાવી જોઈએ. એની બદલે ઘરે આવીને મેણા મારો છો. હું તો સમજાવવા જ આવી હતી, તને સારું ન લાગ્યું. તે મારી દીકરી પર આંગળી સીધી તો હું બોલું જ ને. ન બોલું કઈ મૂંગી રહો? હા તો તમે મારી બેન ઉપર આંગળી સીધી તો બોલવું પડ્યું ને. આ તો ગઈ તો સીધે આંગળી. તમે તમારી નું ધ્યાન રાખજો, ક્યાંક એવું ન થાય કે આ નાક છે ને કપાવીને વહી જાય. અમારું નહીં કપાય, તમારું કપાણું ને એનું સંભાળીને બેહો. અમને સલાહ દેવાની જરૂર નથી. હાલી નીકળી તે જઈ હોય તે હામી લવારિયું કરતી હોય. ભાભી હે ભગવાન, કયા પ્રકારની બાઈ છે આ તો? કાંઈ સમજાતું નથી.
આજે ટાવરે લોહી પી ગયો છે ને મારે આ બધું જોવું હોય આ વરસાદના સમાચારે આ બધા બહુ હારી હારી વાતો કરે છે કે વધારે વરસાદ આવ્યો ને ઓહો હો મારું બેટું ઓહો કપાસ જોતો ખરો બાપા બધો આડો પડી ગયો અને મગફળી બધી તણાઈ જાય ના રે ના આવો જીવ નથી બાળવો આ કરતા છે ને આપણે આરાધના સિવાય ખોટું આરાધના ફિલ્મ છે ને એમાં કાંક વીડિયા જોયા જેવા હોય હો આ હા 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 એ રામ રામ મીરાભાઈ. એ રામ 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 આવો આવો કેમ છે? અરે આનંદ જ હોય ને આપણે જો ટાઈમ પાસ કર્યો એમ ને? આપણે આરાધના ફિલ્મ જોયા કરવી અને એવી સરસ સ્ટોરી આવે ને ઘર પરિવારની આખું ઘર આરે બેન જોયા કે હું વાત છે. અરે ટનાટન વાહ વાહ. મગડી જોતો કપાન માંડીની વાતો મેં કીધા મગજ બગાડશે એક તો આ 9 વીઘા મૂળ કપાસ છે એમાં આડો પડી ગયો છે હવે આ હૈયા વરાળ કરવી બળેતરા કરવી એ કરતા મેં કીધું આરાધના જો ને એ આમ ફ્રેશ વાહ વાહ હાઈ ક્લાસ હો. વાહ, એમ ને? અરે ઈ મીરાબેન ને એવું સરસ બધું ભજવે છે આરાધના ફિલ્મ એટલે ટનાટન હો. તમે જોજો પાછા પાકું પાકું. ભાભીને પાછા કેજો હો. અરે જોઈશ ને પાછા કઈશ. ભૂલી જતા નહીં ન ભૂલું ને. હા, હરિયો કેતો તેમ કેજો પાછા હા હરિયા. લાલ ટમેટા જેવો શેરો થઈ જાય ગામડાનો ખોરાક પ્રાકૃતિક ખોરાક ખાઈને કેવા સરસ થઈ જાય ઉંમર જ મુલકળાતી રહેતી સાચી વાત છે બાકી કેવું તમારી. પડે આ તમારું અને મારો જો હું આવ શીમળાવતો હતો લ્યો પણ તમે ગામડાનો ખોરાક ખાવ છો આવું કેમ વાત થાય સાચી, પણ આ ચિંતા મારી નાખે ને હા કાંઈ કહેવાતું નથી બૈરાને સાચી વાત છે. હવે કાલ મેં ખાલી કીધું મિક ટમેટાનું શાક કરી ત્યાં તરા મીની ઝઘડો કરવા એ વાત સાચી તમારી. હવે આ દક કોને કેવું આપણે હે? જ ને આમ છે ને આ બોલા કહે ને કે આ ડામ કોને દેખાડવા હા આ એટલે છે ને આ બધું હુકાઈ ગયું સાચી વાત છે તમારી. કયો કાંઈ નવીનમાં બસ નવીનમાં હું તમે કયો લ્યો. એમને આ વરસાદ કેટલો પડ્યો તમે વિચાર તો કરો આ મગફળી અને આ કપાન બધું આડું પડી ગયું સાચી વાત છે પણ શું થાય હવે એ તો જો કુદરત મહેરબાન હોય તે મહેરબાન હોય અને કૃપા કરે તો કૃપા કરે નારાજ થાય. અરે હેરાન થઈ ગયા આમ કાંઈ વચ્ચે નહીં આમાં બોલો હાઈલા રાખે બીજું શું છે હે? અને આ વાતું કેવી ગામમાં થાય મને શરમ આવી શેની? ઓલી આદિની મેં વાત સાંભળી ને આ પરિવારની મેં કીધું ઓહો આ બધા મોટા મોટા ઠાંગા ઠોકે છે પણ એમાં એટલું કાંઈ છે નહીં હો જો ભાઈ હરીભાઈ આમાં શું છે કે તમે જે વાત સાંભળી ને એ વાત છે તો હાસી એમાં તો આપણે કંઈ ના પડાય નહીં હે પણ આમાં સાચું કહું ને તો આમાં છે ને છોકરી કરતા મા બાપનો વાંક છે. પણ એમની માપતરનો વાગ હોય તો પણ એ બધા કાકા સંગઠન નહીં કરતા આ બધે સારું બધું જોતા હોય ને એમાં કાંઈ નહીં જો એમાં શીખતા હોય આ કેટલી સપ્તાહ બે કંઈક શીખતા જ નહીં હોય કંઈ જો કોઈ કાંઈ છે ને શીખતું નથી. બધી વાત સંસ્કારની છે. મા બાપ સાચા સંસ્કાર સારા સંસ્કાર આપે ને તો કોઈ દી છોકરા આવું કામ કરે જ નહીં. તમને ખબર છે હું તમને મારી જ વાત કરું લ્યો. અરે વાહ હું છાતી ઠોકીને મારી છોકરીનું કહું તમને કે મારી છોકરી કોઈ દી કોઈ છોકરા અરે ન ભાગી જાય. અરે અમે એવા સંસ્કાર આપ્યા છે. તમે માનશો આજકાલના જમાનામાં છોકરાઓને મોબાઈલ વગર હાલે? નો હાલે. મારી છોકરી હાલ બેસ લ્યો. અરે વાહ તમે યાર મને ખાલી જોવામાં જ રૂપકડા નથી લાગતા તમે આ સંસ્કારી માણસો છો લ્યો આ છે ને આદિના હહરામાં ખામી કહેવાય એટલે આ બહેનું બધું હા થાશી બાકી- એમાં એની મિલી ભગત હોય આમાં શું હોય સોડિયું બધું લઈ દે ને પૂછતા નથી આ ડ્રેસ ક્યાંથી આવ્યો સાચી વાત છે. બોલો. હું તો નકર સોડિયું બધું લાવે હા. પૂછે નહીં આ ક્યાંથી લાવ્યો આ ફોન ક્યાંથી લીધો આપણે તેવડ નથી હવે સવાલ નથી. તરત પૂછાય નહીં મારી છોકરી છે ને નાની નાની વાતમાં મને પૂછે હા પપ્પા રૂમાલ લઉં માથાની ઓલી ફીટ લઉં ઓહો. રિબિન લઉં વાહ. બધું મને પૂછીને કરે લ્યો. વાહ જો તો કેવી સંસ્કારી આ છોકરી. બધાય તમારા જેવા સંસ્કારી થઈ જાય ને ભાઈ આ સાપામાં હું તો વાસું ને મને આંખમાં જળજળી આવી જાય બોલો હાસ થાય હવે એના કરમ ભોગવે. હાલો મારા થાય છે મોડું હા. પછી હું નીકળું. બાકી તમે ચિંતા નહીં કરતા મારી છોડી છે ને એ તો હીરો છે હીરો કોઈ દી આવું કામ ન કરે. અરે વાહ, વાહ, વાહ. લ્યો તો રામ 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 ખરેખર મજા આવી. રામ. આવજો, આવજો. આવજો આવજો આપણે તો આરાધનામાં સિવાય મજા નહીં હો મારા બાપ આરાધનાની મને સ્ટોરી જોવા દે આમાં કઈ બહુ થાય મોની પ્રોગ્રામ મીરા શું થયું કા રડે છો? તો હું કરું હવે રડવા સિવાય કાંઈ રહ્યું નથી શું થયું છે હા કે તું આવી વાત કરે છે? કાકી આવ્યા હતા નો બોલવાના વેણ બોલતા હતા મને કે સાક્ષી ભાગી ગઈ છે તારું હું નક્કી કાલ સવારે કાલ સવારે? જો અત્યાર સુધી તમારા ઘરમાં જેમ હાલતું હતું એમ હાલતું હતું હું કોઈ દી કાંઈ બોલી નથી પણ હવે આ મારી સહનશક્તિની બહાર જાય છે તમે જ કહો ને કંઈ અમે તો નહીં બગાડી હોય ને
કાંઈ કોઈ માવતર થોડી સલાહ દે કે ભાગી જાવ. બાળક બુદ્ધિમાં ભૂલ થઈ જાય. હું માનું છું કે સાક્ષી ખોટી જ છે, સાચી નથી, પણ એમાં મારો શું વાંક છે? હા તારો કાંઈ વાંક નથી. આમાં તારો શું વાંક કહેવાય? અને જે થવાનું હતું એ થઈ ગયું છે. એમાં કાકીને આટલું બધું સંભળાવવાની શું જરૂર હતી? તું ચિંતા ન કરતી, હું છું ને. હા, હવે મારી હાળી ભાગી, એમાં એને હું લેવા દેવા? જો હું એવું નથી કહેતી કે તમે કુટુંબમાં બગાડો, સંબંધ બધા હારે રાખવા પડે, ના નથી પાડતી, પણ કાકી કાંઈક વધારે પડતું જ બોલે છે અને પછી ખારમાં મારાથી આમ બોલાઈ જાય છે. તમે એને સમજાવો. જે ઘરની દીકરી ભાગી હોય ને એના માવતરને ખબર હોય કે દુઃખ કોને કહેવાય. બાકી બીજા બધા એને શું હોય, એ તો વાતું કરીને મજા લે. બધા એવા જ છે. આ કોકનું ખરાબ થાય ને એમાં જ રાજી થાય. એટલે આપણે આટલું બધું મન ઉપર ન લેવાય. હવે જે થવાનું હતું એ થઈ ગયું છે અને આગળની આપણને ખબર નથી. હવે લોકો થોડા દિવસ વાતો કરશે. ને રહી વાત કાકીની, હમણાં જ જાઉં છું. હમણાં જ જઈને કાકીને તબડાવી નાખું. મારા ઘરે આવીને તમે મીરાને જેમ ફાવે એમ શબ્દો કીધા. સમજો છો હું મને? હું કાંઈ નહીં બોલું એમ? તું જો હમણાં હું જાવ જ છું. હા, પણ હું કહેતો હતો, મારી વાત સાંભળ. આવી રીતના રોવાની જરૂર નથી અને ઢીલું પડવાની જરૂર નથી. આપણે તો હિંમત રાખવી જોઈએ ને. હા, અને કાકીને બીજું શું કહેવાનું છે એ કહી દે એટલે મને ખબર પડે. હું કહીશ ઈ કહેવો. તમારા મનથી કાંઈ નહીં બોલી શકો તમે. એટલે હું કહેવાનો જ છું ત્યાં જઈને કે મારી હાળી ભાગી છે તો તમારે હું આમાં? હરી બોયલા કઈ તો તમે જ મને ગાંડી કરી નાખી છે, એક ને એક વાત કરી કરી. તું સમજતી નથી. મને બધી ખબર પડે છે કે તારી હારે આવી રીતના વાત ન કરવી જોઈએ. મારી ભૂલ છે કે હું તારી હારે આવી રીતના વાત કરું તોય છું, કરો છો. પણ હવે નહીં કરું. હા, તારી આંખના આંસુડાએ મને બધું શીખવાડી દીધું છે અને મને ખબર પડી ગઈ છે કે મારે શું કરવાનું છે. હમણાં કાકાને ભેગા કરું છું ને કાકીને કહી દઉં છું કે હવે મારા ઘરે આવીને આવી પંચાયત કે લપ કરવા ન આવતા. હવે જે થવાનું તો થઈ ગયું છે ને એ બધું ન્યા છે, અહીંયા કાંઈ નથી. એટલે આપણા ઘરમાં કાંઈ થાય ને માથાકૂટ એવું ન કરતા. ક્યારે જાઓ છો? જમી કરવીને જાય. પહેલા જાઓ. તું આવજે ને, હું તો કહું તને સંભળાય ને કે હું બોલું છું. તારો ઘરવાળો કાંઈ જેમ તેમ નથી. પછી મારો હાથ કોક ઉપર ઉપડી જાય ને તો મન ન કહેતા હો. તું રહેવા દે, હું એકલો જાય. હા, અને હું સમજાવી દઈ મારી રીતે. તારે આવવાની જરૂર નથી. અને ઉપાધિ મેલી દે. કોઈ ફોન બોન આવ્યો તો સાક્ષીનો? ક્યાં છે, શું છે, કેમ છે, બધું બરાબર તો છે ને? તમે પૂછી લ્યો ફોન કરીને. જાઓ. સારું, નંબર મોકલજે ને. તો મારે હાલીના સમાચાર તો પૂછ લઉં. ખાલી એમ કહો, કાકે કાકે કાકે. હું છે પણ હું બરાડા પાડશો? આવી ગયો બાયડીનું ઉપરાણું લઈને ને. શું છે? કેમ રાયડું પાડો છો? કાંઈ નહીં, હા કાકી હારે થોડી વાત કરવા આવ્યો હતો. હા તો હા કાકી, આમાં તમે ભેરીનું ઉપરાણું ને એવું શું બોલો? એવું કાંઈ નથી. આ મને તો છે ને અચાનક મગજમાં આવ્યું આપણે ભાવલાનું. હા, હા, એક છોડી છે. હું વાત કરસ? અરે વાહ, તો બહુ સારું કહેવાય. મારા ભાવલાનો વ્યવહાર થઈ જાય ને તો ગંગા નાઈ જાવ. કોણ છે? કોની સોડી? ક્યાં ગામની? હા હા મીરા છે ને, હા, એના મામાના દીકરાના હગામાંથી એક છોડી છે. એમ? હા હા, એટલે એ મને લગ્ન પ્રસંગમાં એકવાર મળી હતી ને તો મને ભાવલા હારે બરાબર આમ ગોઠવાઈ જાય એવું લાગે છે. તો તારી બાયડી થવા દે. શું બોલે છે કાકા? તું વાત તો સાંભળ પેલા પૂરી એની. હા હા બેટા કે. કાકી થઈ જ જાહે, પણ મારું થોડુંક હું તમને જે કહું નહીં સમજો. હા જુઓ, હવે ભાવલાનું હક પણ તો આપણે કરવું જ છે. હા. હા, તમે કેવા હુકાઈ ગયા છો એની ચિંતામાં આમ જોવો જ ખરા કાકા, હાવ લેવાઈ ગયા. હે, અડધો તો હું હુકાઈ ગયો. કારણ કે તમને ચિંતા નહીં હોય ને એના કરતાં વધારે ચિંતા મને ભાવલાની હો. હા, આ જ્યારે સામો મળે ને બચારો ત્યારે એનું મોઢું જોઉં ત્યાં મને દયા આવી જાય કે આરો કેવો નિમાણો રહે. અને એના મનમાં છે ને એવું થઈ ગયું છે કે હવે હારું મારું નહીં થાય. હું હંમેશા એને કહું કે નાના જો સારું વિચારે તો સારું થાય. એટલે હવે તમારે કરવાનું શું છે કે કાકી મીરા હારે છે ને થોડુંક સારું વર્તન કરો. સારું, આ સારું વર્તનમાં સમજો ને તમે, આ એને ખીજાવાનું નહીં, એને કંઈક કહેવાનું નહીં, જૂની વાતો પાછી સંભાળવાની નહીં. એટલે એનાથી શું થાય, મીરા તમારી સામેથી કહે કે કાકી આ મારી એક દૂરની સગી છે, ત્યાં આપણે
ભાવેશભાઈનું ગોઠવી દઈએ એમ હાશે હા તો હા આદિની વાત એકદમ હાસી છો હવે તારા વર્તન ફેરવી નાખ. હા પણ એ મારી એને કડવા જ વેણ બોલતી હોય કોઈ દી મીઠું બોલી જ નથી મારે કેમ મીઠું બોલવું મારે ને કડવું બોલે તું મીઠું બોલવાનું ચાલુ કરીશ ને એટલે એ મીઠી થઈ જશે. મને ઘણીવાર તમારા વખાણ કરતી હોય હે કે કાકી એટલે કાકી હો આખા દીમાં 15 વાર તો આવી જ જાય કામ હોય કે ન હોય પણ એ આવી બહુ ગમે મીરાને કે તમે છે ને ત્યાં નો આવો ને તે દિવસે એને એમ થાય કે આ કાકીને મજા નહીં હોય કાંઈ થયું હોય છે હું મળી આવું એની ખબર પૂછી આવું બહુ ચિંતા કરે ખરેખર તો આ વખતે માં ઠેલો લઈને 10 દી રોકાવું મારા છોકરાને થતું હોય તો મારો બેટો આ વખાણ કરે છે કે એને ના કાંઈ નહીં યાર તું વાત ચાલુ રાખ તારી. એ તે પાછા ના, ના. કાંઈ નહીં તો મીરાને ગમતો તો હું 15 ફેરો હું 20 ફેરો જાય બસ હા મારા ભાવલાને થઈ જવું જોઈએ બસ થઈ જાય અને તું એવું લાગે તો મીરાનું ગુણગાન ગાયા કરી હારું હારું બોલ્યા કરી ઓલું થોડુંક સંભળાવવાનું રહેવા દેજો કયું મેં એને હા હા મારી હારી હાડી ગઈ ને ઈ તાર હાળી ભાગી ગઈ હે તો તે તાર કાકાને વાત કરી આવી વાત છે ને બધાને કહેવાની ન હોય મને કહી દીધી ને એટલે આવી ગઈ. હા બસ કાકા તમે જરા કાકીને હરખી રીતે સમજાવી દેજો આટલું જ કામ હતું હવે હું જાઉં સમજી ગયો ઉતાર જા. બાવલાનો મગજમાં રાખજો મેં તો ફિટ કરેલું જ છે હો હે ને હા હા હારું લે ભલે ભલે ભલે. જોયું અમારા દીકરાને કેટલી બળતરા મારા ભાવલાને વ્યવહાર કરાવવાની એટલે જ કહું છું કે તું મીરા અને સારા સંબંધ રાખીશ ને તો આપણા દીકરાનું જલ્દી થઈ જશે. કાંઈ ને શીરો બનાવીને જાવ લઈને ખવડાવી આવું વાહ 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 વાહ. હા કાકી હવે મીરાનું નામ નહીં લે હા ગુડી આદિભાઈ એક મિનિટ અરે હું એમ કહેતી હતી કે મમ્મી છે ને એનું કાંઈ ટેન્શન નહીં લેતા ટેન્શન એટલે એ બોલ બોલ કરે તો કાંઈ મગજમાં નહીં લેતા એમ એ તો બોલ્યા રાખે ધીમે બોલ આ કાકીના કાન છે ને બહુ તેજ છે હા તારો અવાજ સંભળાઈ જાય ને તો તારો વારો પડી જાય એ તો અંદર કામ કરતા હશે અરે હજી મળીને આવ્યો છું હા અને મને ખબર છે કે તારા મમ્મીનો સ્વભાવ એવો જ છે પણ હવે કરવું તો કરવું હું ન હું કાકીને કહી શકું કારણ કે કાકીએ મને એટલો હાંસવો છે આ હંધી વાત મને ખબર પડે છે અને રહી વાત મીરાની તો મીરા એવી છે બોલકી અને કાકી એવા આ બે સામે સામે હરખા ભેગા થાય એટલે આવું થાય ત્યાં ઉપાધિ ન કરો હું મમ્મીને સમજાવીને હું ઘણા દિવસથી મીરા ભાભીને મળવાય નથી આવી હું આવી મને ફોન નથી લઈ દેતા પપ્પા ના પાડે છે. અરે તો ના પાડતા હોય તો સમજી જવાય કાકા જે પણ કહેતા હોય ને હારા હાટું જ કહેતા હોય અને તારા ફોનને હું કરવો બે અત્યારે કોલેજમાં આવી છેલ્લું વર્ષ છે તો કંઈ ભણવું નથી લ્યો ભણવું તો જરૂરી છે હા તારું ભણતર પૂરું કરી લે અને પછી છે ને આ ભણી લે ને તું ત્યાર પછી ફોન હું અપાવી બસ હા તું જરાય ઉપાધિ ન કરતી અને હા કાકી બીજું કંઈ કહે છે ના ના આમ કાંઈ નથી મારી કહેતા. વિશે ના રે ના મારા બા વિશે તાર ભાભી વિશે કોઈ વિશે કાંઈ નથી ભાભી કહેતા. વિશે તો બોલતા જ હોય કારણ કે કહેતા મને હોય ખબર એમ છે બેન ના કંઈક હમણાં થયું છે ને એ હવે ન બોલ મારથી નથી સંભળાતું હા મારી હાળી ભાગી ગઈ છે એટલે તું હવે કોઈને કાંઈ ન કહેતી અને તારી બેનપણી હોય ને ન્યાય આવી વાત ન કરતી પાછી હા તું હજી નાની કહેવા આ બધી વાતમાં તને ખબર ન પડે એટલે આપણે આ બધી મોહ માયામાં નહીં પડવાનું હા આપણે છે ને ભણવામાં ધ્યાન દેવાનું અને ભણવાનું પછી આપણે બધું આ જંજાળમાં પડવાના જ છીએ તારા લગ્ન બગન થઈ જાય ને પછી આપણે નિરાત આવી બધી વ્યવહારિક વાતો કરશું અત્યારે નહીં હો અને તું આ બધી વાતો સાંભળીને પછી મને આમ કહેતી નહીં કે ના ના હાજીભાઈ હા સારું હિસકા ખાવો બેટા હું આવી પછી મીરા ભાભીને કહેજો મળવા હો ને હા તો તું આવજે હા કાંઈ વાંધો નહીં હો શું શું પણ થઈ ગયું ખબર જ હતી મને કે તમને હો પેલું કામ કોઈ દી અધૂરું ન રહી થઈ ગયું ને ટ્રેક્ટર હમું હાશ હવે તમે રોજ 1 કલાક બાનું નહીં કાઢો કે ટ્રેક્ટર નથી હાલતું ટ્રેક્ટર ક્યાં વચમાં આવ્યું આમાં તમે તો કીધું શરૂ થઈ ગયું શરૂ ક્યાં કીધું થઈ ગયું એટલું કીધું આમાં શરૂની વાતે ક્યાં આવી હા પણ શરૂ તો થઈ ગયું ને કાકી પાસે ગયો તો ને તારી હાટું થઈને ત્યાં મગજમારી કરીને આવ્યો છું તબડાવી નાખ્યા બધાને ઠીક તે એમ કયો ને ઓલું બાંધવાનું હતું ઈ હું કીધું કાકી યાદ તો રહેતું નથી અને આહુડા તો એમ પણ છે ને આમના ડોલ ભરાઈ જાય કીધું મેં
કાકીને ચોખ્ખા શબ્દોમાં કહી દીધું કે કાકી બહાર આવો. કાકી બહાર આવ્યા, કાકા બહાર આવ્યા, બધા ભેગા થયા. અને પછી મેં જે લીધા છે ને ઉધડા, કે આજ પછી ક્યારે મારા ઘરે આવીને છે ને ખોટી લપ ન કરતા. અને મીરાને તું એક શબ્દ ન કહેતા. સાક્ષી વાળું કીધું હમ તું કહી દીધું, એક શબ્દ બાકી નથી રાખ્યો. અને પછી એ કાંઈ બોલી જ ન હોય કે લાગી જાય. મને કહે કે હા તું કે એમ જ તે. હવે હું મીરાને કાંઈ નહીં કહું. હવે એને પ્રેમથી બોલાવીશ, વાલથી બોલાવીશ, એવા હાથીમાં લીધા. સંભળાવશે નહીં ને? સંભળાવશે? કાંઈ નહીં સંભળાવે. તું જરાય ચિંતા ન કરતી. હવે ખાલી ઘરે આવે ને તો તારે એની હારે પ્રેમથી રહેવાનું છે, અને એ તારી હારે પ્રેમથી રહે, પછી પૂરું. હું તો પ્રેમથી જ રહેતી હતી, મેં તો કોઈ દી કાંઈ કીધું જ નથી. તમારા હમ ખાઈને કહું છું. હા બસ, હમ ખાવાની જરૂર નથી. હા હા, મેં મારું કામ કરી નાખ્યું છે, એટલે મને જેમ તેમ ન સમજતી. હાલ હવે ટ્રેક્ટરને ધક્કો મારવાનો છે. હું મારું કામ પતાવીને આવું હો. હલો. હેલો. અરે તને કેટલા બધા ફોન કરું છું, ફોન કેમ નથી ઉપાડતી? અરે પણ અહીંયા બધા હોય તો હું કેવી રીતે ઉપાડું? જો તે તારા ઘરે વાત કરી કે નહીં કરી આપણા લગ્નની? અહીંયા સિચ્યુએશન જ એવી છે કે હું કઈ રીતે વાત કરું. થોડો ટાઈમ આપો. અને મને નથી લાગતું કે આપણે આમાં હવે આગળ વધવું જોઈએ. મને એવું લાગે આપણે બને એટલી વાત ઓછી કરી દેવી જોઈએ. ઘરે મારે વાત કરવી જોઈએ. વાત કરી તો પણ કંઈ થવાનું નથી. અત્યારે ઘરે વાત કરે એવી સિચ્યુએશન છે જ નહીં. એથી આપણે વાત ઓછી કરવી જોઈએ, મને એવું લાગે છે. ના ના, કેવી વાત કરે છે તું? હા જો તો તું તારા ઘરે વાત કરી લે, બરાબર? અને જો તારા ઘરવાળા નહીં માનતા હોય તો પછી આપણે બીજો કોઈ રસ્તો અપનાવીએ, બરાબર? બાકી હું તને છોડી તો નહીં જ શકું. જોઉં છું કંઈ. શું જોઉં છું? તો કેટલા દિવસ થઈ ગયા તને કહેતા ને કે ઘરે વાત કર, પણ વાત કરતી નથી. ભાભી તમે? અરે વાહ, ફોન બેનબા નવો ફોન છે, બહુ મસ્ત છે. કેટલાનો આવ્યો તો? બોલો. આ તો મારી બેનપણી લાવી હતી, એનો લઈ આવીશ ખાલી વાત કરવા હાટુ. અચ્છા, કોને હારે વાત કરતા હતા? મારા બેનપણી હારે. લ્યો લગાવો બેનપણીને ફોન. મારે વાત કરવી છે. સાચું કહું ને તો મેં ફોનમાં કોઈ દી બહુ જાજી વાત નથી કરી, અને મારે આમે બેનપણીએ નથી. લગાવો ફોન. જો ભાભી હું તમને એક વાત સાચી કહું, તમે કોઈને કહેતા નહીં પ્લીઝ. તો ચાલો જલ્દી બોલો કે એવું તો હું છે ફોનમાં. કોનો ફોન છે, કોણે આપ્યો, ક્યાંથી આવ્યો? વિજય કરીને છે. ત્યાં સુરત હું જ્યાં જાઉં છું ને, અમે કોલેજમાં સાથે ભણીએ છીએ. અરે વાહ બેનબા, તમે તો ભારે હોશિયાર છો. પકડો પકડો, તમારા તો દુખણા લેવા જોશે મારે. સુરતથી આટલા મોટા ખેલ કરી લીધા અને ગામમાં કોઈને ખબર નથી. આ કાકીને ખબર છે કે નહીં? નહીં ભાભી, તમે નહીં કહેતા એને. વિવો નહીં બેનબા, તમે તો મારા વાલા નણંદ બાસો. તમારી વાત કરીને હું ફાયદો? પણ તમને એવું લાગે છે કે આ તમે જે કરો છો યોગ્ય છે? ઘરેથી મેં ફોનનું કીધું, મને ફોન ન લઈ દીધો. સાચી વાત છે. બધી વાતમાં ટોક ટોક કરે ખોટી રીતે. એ સાચી વાત છે. જો સાચું કહું ને બેનબા, તો તમારી ભૂલ નથી. આ ઘણાય માવતરની આવી આદત હોય કે છોકરું બિચારું ભણતું હોય, એને બહાર જવું હોય, એને ગાડી લેવી હોય, ફોન લેવો હોય, માવતર એને રોકટોક કરે ને પછી જ છોકરા બગડે. છોકરા કાંઈ ગાંડા થોડા હોય કે એમને બગડી જાય? નણંદબા, આ છોકરો કરે છે હું? એ અમારી યાર કોલેજમાં છે. અરે વાહ, તો તમારી બેની એક ઉંમર હે ને? હા. પણ જો તમે છે ને આ ભાગવાનો વિચાર નથી કરતા ને? ના ના. જો બેનમાં હું કોઈને કાંઈ કહીશ નહીં, પણ તમે આવું કાંઈ ઊંધું પગલું ન ભરતા હો. એમાં શું થાય ખબર છે? છોકરીઓ ભણતી હોય, છોકરીઓને કોઈ પ્રેમ થઈ જાય ને તો માવતર એને મારે, કૂટે, ઘરમાં પૂરી દે, અને ભૂલે છો કે જો ભાગી જાય ને તો પછી એને કોઈ દી અપનાવે નહીં. હું તો તમને સાચું કહું છું, ભાગતા નહીં. અરે ના ભાભી, એવું તો ન કરાય. હું કહું છું ખબર છે બેનબા, આ અમારી સાક્ષી ભાગી ગઈ ને એમાં સાક્ષીનો વાંક નહોતો. મારા મમ્મી પપ્પા એવી જગ્યાએ લગ્ન કરાવવાનું કહેતા હતા ને કે સાક્ષીને ગમતું જ નહોતું. તો હું તો કંઈક એવું વિચારતી હોય કે એમાં ખોટું હું? હવે મા બાપ આપણી હાટુ છોકરો પસંદ કરે, આપણને ન ગમતો હોય અને આખી જિંદગી એની હારે રહેવું, એના કરતાં ભાગી જવું ને એ હેલું પડે. પણ જો તમે આવું કાંઈ ન કરતા હો. હા ભાભી. ભાભી તમે કોઈને કહેતા નહીં હો, પણ ઘરે તે ભાઈને નહીં કહેતા, આદિભાઈને વાત નહીં કરતા હો. કોઈને નહીં કહું. અને સાંભળો, તમારે ઉપાધિ કરવાની જરૂર નથી. ગમે ત્યાં કાંઈ સારી સલાહની જરૂર પડે ને તો ભાભી પાસે આવી જાજો. જો તમે મારા નણંદ છો, તમને ખોટી સલાહ મારાથી ન દેવાય.
પણ આ ઘરમાં ખબર પડશે ને તો હાથ પગ ભાંગી નાખશે. કોને ખબર મારી એ નાખે. અને તમને તો મૂકો ને ઓલા છોકરાને મારી બારી નાખ્યો તો બેન આપણા હિસાબે કોકનો જુવાન દીકરો મરે એની કરતાં આવું ન કરે તો વધારે સારું. ના ના ભાભી, એમ તો ઉપાધિ ન કર. કઈ વાંધો નહીં આવે ને? નહીં 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 આવે. તો વાંધો નહીં. હાલો તઈ હવે તમે વાતું કરો, હું જાઉં છું. હું ઘરે જાઉં છું હમણાં. અરે વાત તો કરી લ્યો પણ. હા ભાભી. શું કરવું હવે? ભાભીને ખબર પડી ભાભી કીધું છે એ કહે નહીં, કહી દે તો હું શું કરી? આ ફોન એક કામ કરું, આપી દો પાછો. કેમ આપું? 10 દી લગી તો મારે જવાનું નથી. શું કરવું મારે? હાશ, મજા આવી ગઈ. સાચું, ઘીના ઠામમાં ઘી પડે ને એટલે મારા જેટલી મજા તો કોઈને ન આવે. ના ઠામમાં ઘી પડે મજા આવી ગઈ કહેવા શું માગે છે? આમથી તો તું થાકી પાકી આવે, ઘડીકમાં થાકી ગયો હોય ગામમાં આટો મારીને આવે ત્યાં. હરખું થઈ ગયું. હરખું લે, આ ટ્રેક્ટર રિપેર કરવા તું ગઈ હતી? બધી વાત પર ટ્રેક્ટરને હું કામ લાવો છો? ઓ હા, આટલી હરખ પતુડી ક્યાં થાશો? તને જોઉં છું ને તો મને એમ થાય છે કે આવી રીતે તને કોઈ દી જોઈ નથી દાંત કાઢતા. હા હું છે પણ કાંઈ નહીં, સમાધાન થઈ ગયું. લ્યો, હા તારા બાપા અને તારા બા બે હરખા લાગે. આ કેવડી મોટી મોટી વાતો કરતા હતા મારી સામે તો. અરે આમ કરી નાખું ને તેમ કરી નાખું ને હું સમજાવતો મારા આરામ કે રેવા જાવ, માથાકૂટ કરવા ન જવાય. હવે જે થયું એ થઈ ગયું. લ્યો સમાધાન કરી નાખ્યું. સાચું. મારા દુઃખનું સમાધાન થઈ ગયું. દુઃખ? આજ પછી તમને કોઈ દિવસ કાંઈ નહીં કહું. તમે જેમ કહો ને હાસીન એમ કરીશ. એટલે તું હવે મારી યાર તરીકા નહીં લે? જરાય નહીં. હાય તરીનો મેલ પડી ગયો. શેનો? હે શેનો? આ મેં બાણ માર્યું તું બીજે, વાગ્યું ઈ બીજે. એટલે આમ મને હરખ આવ્યો કે હાશ જે થયું એ હારા હાટું થયું. પણ તું આવીને આવી રહી ને, આમ જરાય તીખારા નહીં, અર્થિંગ નહીં આવે. જીરી કઈ નહીં. ઓ રેડી લે, હવે મારી ગાડી પાટે હાલ છે. અત્યારે લગીન છે ને નકરે આમ રોદા ને ખાડા ને બધું અટવાય અટવાય હાલતું હતું. હવે મારું ટ્રેક્ટરે હાલ છે ને હું હાલી. આજ બહુ ખુશ છું. ભગવાને મારા જીવનની બધી ખુશી મને એક જ હારે ઢગલો કરી છે. આજ પછી તમારી હારે કોઈ લપ નહીં, બારે કોઈ લપ નહીં, અને કાકી હારે તો કોઈ લપ નહીં. હાશ, હા શબ્દો સાંભળવા માટે તો મારે કેટલા વર્ષો રાહ જોવી પડી. હાજે તે મને કીધા ને તો મને ટાઢક પહોંચી. એ બધા બેનના પ્રતાપ છે. બેન આ સમાચાર શું છે? હા જરાક મને તો કે તો મને ખબર પડે કે હું જરાક રાજી થાવ. એમ નથી, અમારી બેન ભાગી ગઈ કે નહીં, હવે બધા ભૂલી ગયા કે નહીં, એટલે કહું છું કે બેનના પ્રતાપ છે એ જ્ઞાન બધા ભૂલી ગયા એમ. હા તો સારું કહેવાય. બીજું કાંઈ નથી ને? જરાય નહીં. હાશ આમ નમ રહેજે હો, મને ગમ્યું. લે તારે તમે આમ નામ રહેશો. બધા લાગી ગયું? ના ના, હા વધારે પડતો તું હરખ ન કરતી, તારો હરખ પાછો વધારે થઈ જાય છે. હા હા, ચા પીવી છે ને? સાનું પૂછ્યું મને? સાનું પીવી છે કે નહીં? પીવાની તો હોય ને. તે બનાવો. આમાં કાંઈ સુધારો ન છો, એ તો એ નહીં રહ્યું ને. તે મને એમ કીધું તું કે હવે હું તડાકા નહીં લઉં, ચા તો પીવી પડે ને. તો કામ તો અડધું મારે જ કરવાનું રહે. ચા. સારું હાલ મેલું છું, પણ આમ જો વાહ નણંદબા વાહ. કોઈ છે તો નહીં. ફોન ક્યાં મૂક્યો તો? ફોન કરી લઉં, પછી કોને ખબર ક્યારે મળશે. હેલો. ચાલનો તને ફોન કરું છું, લાગતો કેમ નથી? અરે પણ ફોન મેં હંતાડીને રાખ્યો તો, મમ્મી અહીંયા જ હતા મારી હારે. તને ખબર છે કેટલી યાદ આવે છે મને. તો ફટાફટ આવ ને યાર, હવે તારા વગર નથી રહેવાતું. હવે 5 જ દિવસ રહ્યા છે, હવે બહુ જલ્દી આવી. શું 5 દિવસ યાર? તારાથી દૂર છે ને 5 મિનિટ નથી રહેવાતું.
5 દિવસ નીકળી ગયા એમ 5 દિવસ છતાં કાંઈ વાર નહીં લાગે હવે. શું નીકળી ગયા? તું આવ પછી છે ને આપણે બંને મસ્ત 2-3 દિવસ માટે ક્યાંક દૂર ફરવા જશું. હા, તમારા નવા ઘરે કુંભઘડો મૂકવા જવાનું હતું, શું કર્યું? મૂકી આવ્યા કે નહીં હજી? અરે કુંભગળો એક કામ કર, તું આવે ને પછી આપણે બંને સાથે જશું કુંભગળો મૂકવા માટે. ઓહો, એટલે તને કહું છું તું ફટાફટ વહેલી પાછી આવ. પણ ત્યાં આવીને ત્યાં આપણે બધા હારે તો થોડું જવાય, તમારા ઘરના ફેમિલીમાં બધા નહીં હોય? મારી ફેમિલી વાળાને મેં બધા મનાવી લીધા છે. મારા ફેમિલી વાળા તને કોઈ ડિસ્ટર્બ નહીં કરે અને એ તો આપણા લગ્ન માટે રાજી જ છે. હું ઘરેથી કેમ આવી પણ? હવે ગમે તે બહાનું કરીને આવજે ને. અને હું શું કહું છું, તારા માટે મેં એક નેકલેસ લીધો છે સાચે? સોનાનો. સાચે? હા, જો આપણે લગ્ન કરશું ને ત્યારે તારે નેકલેસ પહેરવાનો છે. પાક્કું? પાક્કું. અને એમાં પણ મેં ડાયમંડ નખાવ્યા છે. હા, સાચા? અચ્છા, અચ્છા, એક વાત કહું, હા. લવ યુ. તું તો જવાબ તો આપ. આ 2 મિનિટ કોઈ ટાઈમ લાગે, દરવાજો રાખો પછી કરું. મમ્મી તમે આવો. તો દરવાજો કા બંધ રાખ્યો, આમ ખુલ્લો રાખ નહીં? કાંઈ નહીં, આ બધું કામ કરતી હતી, કપડાને હું હંકેલતી હતી એટલે મેં કીધું બંધ કરીને કરું. તેમાં બંધ કરીને શું કરવાનું? લુગડા હકેલો હોય એમાં. મારા બધો વધારાનો સામાન હતો ને કપડાં હતા ને અલગ કાઢ્યા. મેં કીધું કોઈ કાંઈ હોય તો ખરાબ લાગે, બંધ કરીને મેં કીધું કરું. બોલ બોલ કરતી હતી, અવાજ આવતો, તમે તો કોણ બોલે છે? હું જતી, આ તમારો પ્રોગ્રામ છે ને કોલેજમાં, તો મેં કીધું તૈયારી કરી લઉં એમ. એ તે program હું બોલતી હતી. હા, 5 દિવસ પછી જવાનું જ છે, તો મેં કીધું 5 જ દિવસ રહ્યા છે, લ્યો ને થોડીક તૈયારી કરી લઉં. સારું સાંભળ, હા, આ તું ત્યાં કોલેજ કરશો પણ ત્યાં તને આમ કાંઈ વાંધો તો નથી ને? આમ બેનપણીઓ બહુ નહીં બનાવવાની હો. હા મમ્મી, ના રે ના, કાંઈ વાંધો નથી. ભણવાનું આમ સારું ભણો, આમ ધ્યાન દેજે. હા મમ્મી, તમે કાંઈ ટેન્શન ન લો, મને બહુ ગમે છે, બધું સારું છે, ભણવાનું, રહેવાનું, બહુ મજા આવે છે બધી. તાર બાપુજી છે ને એ નહીં હવે ભણાવે તને, ઉઠાડી જ લે, એ કહેતા હતા હવે છે ને મારે નથી ભણાવી. મમ્મી તમે સમજાવજો ને, બાપુને કહેજો ને, એક છેલ્લું વરસ છે. એ ન સમજે, કોઈનું ન માને, ઈ કે એટલે ઉઠી જાવ ને બીજું હું. આ છેલ્લું 1 વરસ છે, એમાં મને ઉઠાડી લે તો હું શું કરી? 2 વરસ કર્યા એનું. કાંઈ નહીં, નહીં જવાનું બીજું હું. તાર બાબા કેમ કરવાનું? તમે વાત કરજો ને, તમારી વાત માનશે. વાત તો કરું પણ ન માને મારી વાત. તમે ને ભાઈ બેય થઈને કહેજો, પાક્કું માનશે. ભાવલાની તે તો મારું ઉપાધિ બળતરા પહેલેથી છે, અને બાકી રીતે તાર ભણતરની ઉપાધિ. પણ ભાઈનું તો વાત કરવાની છે ને, કહેતા હતા ને ઓલા મીરા ભાભી છે એના હગારે કોઈ કારે, હું કામ ઉપાધિ જવું કરો? પડશે મારે વાત લઈને, કરવી જોઈએ વાત મીરા ભાભી એ. એ ઓછી નથી, મંત્રા છે બીજી. હું કહું છું તને, હા તે તારે કાંઈ જવાનું નક્કી છું? હા, કહે છે 5 દિવસ પછી. ભાઈ કહેતો તો આપણે જાવું એમ, નીકળી જાય. હા, જો વાર લાગે સમય જતા. મારે હવે વેકેશન બધું ખુલી જાય, કોલેજ શરૂ થઈ જાય પાછી, ને ભાઈને કામ શરૂ થઈ જાય છે. હા, એટલે જવું જ પડશે. આ શું કોણ બટા, તો તું ન હોય ને તો મને બહુ એકલું એકલું લાગે. અહીંયા મીરા ભાભી છે બાજુમાં, આદિભાઈ છે, બધા ઘરમાં જો તમે આટલા બધા હોવ છો, ભાઈ તો નથી હોતો, રેવા દે ને, પપ્પાની લુગડા બધા હોય. મૂકી દે શાંતિથી બે. આટલા ઘર છે, આટલું રહ્યું જો, બધું સારું કર્યું મેં કીધું કે આટલું છે ને તો કરી નાખું, કાંઈ ઉપાધિ નહીં તમારે, એટલું ઓછું. પછી હું જાય પછી તમારે કરવાનું જ છે. બેટા તું ને તમારે કામની કાંઈ ઉપાધિ નથી. જો ને તું નો ને તમારે બધું કરવું પડે. આ 1 જ વરસ છે, પછી મારે અહીંયા જ આવી જવાનું છે ને. હે મમ્મી, હું તમને શું કહું છું, તમે વયા આવો ને સુરત, તમે ને પપ્પા ને બધા. ભાઈ ખેતીવાડી બધું મૂકીને ન અવાય બેટા, તને એમ લાગે? એ વાતે હાસી છે, બધું ખરાબ થઈ જાય કા? તો ઘર બાર ઘર જેવા ન રહે, આવો ખંડેર થઈ જાય. એ વાતે હારું તમારે. હાલો ફટાફટ થઈ ગયું હોય તો સામૂહિક. હા હાલો મમ્મી, હું આવું હો. હા હા હા, એક હંકેલીને હું હમણાં આવું. હા સાચે તું બચી ગઈ. આજે તો પૂરું જ થઈ જાત. મમ્મીને સંભાળી જ લીધા. કેટલુંક મારે બહુ ધ્યાન રાખવું પડશે, લઈને કાંઈક ખબર પડી જાય તો. આજે જ બચી ગઈ. હાલો બોલાવે તો જાઓ, નકર રાડું નાખશે પાછા. ભાભીને ભાવ ઓફ થઈ ગયા, લાણા હારા દીધા હો.
મૂકી દઉં કા હું તને શું કહેતો હતો હા કે મીના ક્યાં છે? વિના એને રૂમમાં હશે. અરે એમાં એવું છું આજે છે ને હું એને હવાદીની ગોતી હતી તો એ કાંઈક રૂમમાં દરવાજો બંધ કરીને બોલો ઘરનું કામ ઓલા લુગડા ને એવું હકેલતી હતી. દરવાજો બંધ કરવાની શું જરૂર છે એમાં? મેં એ જ કીધું એને પણ મેં કીધું કાંઈક બોલ કરતી હતી તો હું કે અમારું કાંઈક કોલેજમાં પ્રોગ્રામ છે ને તૈયારી કરું છું બોલો. તારી વાત તો મને આમ મગજમાં ઉતરતી નથી. મને એમ કંઈક વર્તન વિચિત્ર લાગે છે. મને એવું લાગે છે કે આ મીના આપણી કાંઈક બદલાઈ ગઈ છે. ઘડીકમાં આમ હસતી હોય ને ઘડીકમાં નિમાણી થઈ જાય. તેને પૂછ્યું એને કંઈ તકલીફ તો નથી ને? મારે ના એમ કહેતી હતી કે 5 દી રહ્યા છે તૈયારી કરું જવાની બધું ઠેકાણે પાડી દો એમ કહેતી હતી કે પછી તમે એકલા થઈ જાઓ એવી બધી વાતો કરતી હતી. જો એટલે હું તને કહું છું ને કે હવે એને કોલેજમાં મોકલવી નથી. આ તમે 2 જણા બહુ હટ કરો છો ને એટલે મારે મોકલવી પડે છે. મેં એને કીધું કે તારા પપ્પા કે એને આપણે કરવાનું છે ના પાડે તો નહીં ભણવાનું બીજું હું. તે જોયું ને મીરાની બેનનું હા તો મને એ ચિંતા થાય છે કે આપણી દીકરી મીનાઓ પગલું નહીં ભરે ને? ના ના આવું ન બોલો. આપણી દીકરી એવી નથી ડાય છે જુઓ ને તમે પહેલેથી જ તે કેવો કાયદો રાખ્યો મોબાઈલ નહીં દેવાનો આમ કોઈ બને ત્યાં સુધી કોઈ બેનપણીઓ નહીં કરવાની કોઈને બહુ આવું જવું નહીં દુકાને જવું નહીં દળું દળવું તો તમે મને મોકલો છો એટલે આપણી દીકરી આવું કોઈ પગલું ભરી જ ન શકે. તારી વાત તો એકદમ સાચી છે અને આપણે સંસ્કાર એવા આપ્યા છે પણ છે ને જમાનો ખરાબ છે. જો હવે ત્યાં જાય ત્યાં તો આપણે ભેગા રહેવાના નથી એકલી હશે હા તો કદાચ કોઈની વાતમાં આવી જાય કે એવું કંઈ થઈ જાય તો આપણે શું કરવું? એ વાત હાશી છો તમારે. હા તો મેં કાંઈ વિચાર જ ન કર્યો આપણે ત્યાં ન રખાય ને. હા એ મને કહેતી હતી કે મમ્મી તમે હાલો ને સુરત પણ મેં બટા ત્યાં ન હોય આપણે ઘર ખોડા બધું ખંડેર થઈ જાય એમ. હા પણ આ વાત એ ત્યાં વિચારવા જેવી તો ખરી કે દીકરીની જાતને ને મેં એકલી ન રખાય. જો હવે એને એક રસ્તો છે મારી પાસે. હા આપણે છે ને એનું કંઈક ઠેકાણું કરી દઈએ ને તો એ થ્રેઠામ થઈ જાય અને આ ભણવાનું વિચારે જ નહીં. પણ આપણે એના જો ઠેકાણું ગોતવું પડે ને. છે જો મારા મગજમાં તો ઘણા ટાઈમથી ઠેકાણું છે અને પાછું હું ઈચ્છું છું ને એવું છે. હે પણ જો તું એ વાત સાથે આમ થોડીક સહમત નહીં થા પણ હું જે કહું છું ને એ વાત સાંભળી લે. માણસો બહુ સારા છે. હવે એનો દીકરો ને દીકરી બેયનું કરવાનું છે. એટલે તમારે કહેવાને એમ જ ને ખામાં ખામું ગોઠવી દો. આપણે એમાં શું વાંધો છે? કંઈ બધામાં શું સરખા થોડા હોય? એ વાત હાશી છે તો તમારું કેવું યોગ્ય જ છે. તમે એમ કરો કે ઝટ છે ને આપણે ઠેકાણું ગોતી લઈએ અને થરીથામ કરી દઈએ. હા એટલે આપણે કાયમીની ચિંતા સાવ દૂર થઈ જાય. સાચી વાત છે અને આપણે ભગલાની થઈ જાય. હા મેઇન વાત તો એ છે. ભલે આપણી છોકરી થોડી નાની પડે પણ વાંધો નહીં. 18 વર્ષની છોકરી થાય ને એટલે સાસરે વડાવી દેવી જોઈએ. હાશી વાત છે. આ જો ને આપણા લગ્ન નાનપણમાં ન કરી દીધા આપણા મા બાપે હા. તો નાનપણમાં જો વવાઈ આવી જાય પણ આપણે ભાવલો થોડોક મોડો પણ છે બીજું હું. કાંઈ વાંધો નહીં જેવા જેના નસીબ અને ઉપરવાળો છે ને બધુંય સારું કરવાના છે એટલે તું છે ને હવે આ વાતમાં મને સાથ આપજે. સારું કાંઈ નહીં તમે જેમ કહો ને બસ બરાબર ને? આપણી ઇજ્જત આપણું ઘરમાં હસવાઈ રહે અને કોઈ જેવું આપણા ઘરે ન બનાવ બને. અને જો મીના આવે ને તો એના તું આ વાત મગજમાં ઉતરાવજે. સારું હા હાલ થોડું કામ પતાવું. સારું સાચી વાત છે. જો બેટા તમને બેયને મેં અત્યારે એટલા માટે તાત્કાલિક બોલાવ્યા છે કે એક મહત્ત્વની વાત કરવાની છે. મહત્વની વાત? હા બેટા મહત્ત્વની વાત એટલે કે તમારા બેયના લગ્નની વાત. જો બેટા આ બાબત મેં તારી મમ્મી સાથે સવારે વાત કરી હતી કે એક આપણે જાણીતું ઠેકાણું છે માણસો બહુ સારા છે એમાં એ લોકોને દીકરી અને દીકરો બેયનું કરવાનું છે. એટલે જો આપણું સામસામે થઈ જાય ને તો બહુ સારું ઠેકાણું છે ભૂલવા જેવું નથી. હા તો કાંઈ નહીં દીકરી હારી હોય દીકરો સારો હોય તો આપણને શું વાંધો બાવલા. હા તમારી વાત સાચી છે મમ્મી. તો હા તો બેટા તને આ વાત મંજૂર છે ને? હા મને મંજૂર તો છે પણ પેલા બેન છોકરો જોવે એને ગમે તો પછી આગળ હકાવવી વાત. બેટા એ બધી પ્રોસેસ આપણે કરશું. મેં એ લોકો સાથે વાતચીત કરી છે અને ફોનમાં મારે બધી વાતચીત થઈ ગઈ છે
તમારી વિગતે મોકલી દીધી છે અને આપણે એ લોકો વર્ષોથી ઓળખે છે એટલે એ લોકો તરફથી તો હા આવી ગઈ છે. હારે વાત તો બહુ સારું કહેવાય. સારું ઠેકાણું છે ને બસ આપણે હું બીજું છો ને છોકરા છોકરીને ફોટા નહીં હોય તમે આવ્યા છે ને હા તો બહુ ઉતાવળી હા તો. જો બતાવું જોવું જ પડે ને હા. કરવા ન મળે. જો બેટા હા છોકરી તો એમ રૂપાળી છે. એમ ને હા હવે બેટા છોકરો? જો બેટા હવે આ છોકરો જે આ છોકરો તો હીરા જેવો છો જો તો એમ? બેન. હા અરે બેન સાંભળો છે કા ઠીક ઠીક છે. જો બેટા છોકરો દેખાવ સામું તો ના જો એના સંસ્કાર ને ગુણ જો આપણે હંમેશા છે ને જિંદગી જેની સાથે જીવવી હોય ને એના દેખાવ ઉપર નહીં જવાનું. રૂપરંગ તો ક્ષણિક છે. હા બેટા તાર પપ્પાની વાત હાચી છે. ઠેકાણું સારું હોય ને તો પછી બહુ હા ના ન કરવાની હોય. આમેય આપણા આમ રિવાજ છે મા બાપ જેમ કહે ને એમ હાયા કરવાનું હોય. પણ મમ્મી આ હામામાં કેવું થાય તમને ખબર છે? આ કા ભાઈને અને કા બેનને એક ગમે એને એકને ભોગ દેવો પડે. એટલે હું નથી ઈચ્છતો કે મારા માટે થઈને મારી બેન ભોગ આપે નહીં. મારે છે ને મારા લગ્ન ન થાય ને તો કાંઈ નહીં. બેટા હું તારી લાગણીને સમજુ છું દીકરા પણ જો આ કેસમાં કેવું છે કે આ માણસો એવા સારા છે ને કે બેમાંથી એકેયને ક્યાંય લોસ જાય એવું નથી. એ વાત હાશી પણ બેનની ઈચ્છા તો હોવી જોઈએ ને. જો એને એને આ જ હશે તને ગમે છે ને મીના છોકરો મમ્મી મને ટાઈમ જોઈએ છે વિચારવા માટે. એમાં હેનો ટાઈમ બેટા કાંઈ વાંધો નહીં. જો બેટા તારે ટાઈમ જોઈશે ને તું તારે વિચારી લે કેટલા દિવસ પછી તું કહીશ થોડા જવાબ? દિવસમાં હું તમને કહી દઉં. પાક્કું? હા પાક્કું. પણ બેટા એક વાત મગજમાં રાખજે કે તું છોકરાના દેખાવ તરફ ના જાતી. કારણ કે ખબર છે ને દેખાવડા છોકરા પણ ઘણા બધા કુસંસ્કારવાળા હોય હા છે. કમાવાય ન હોય રખડતા હોય ને કેટલું કેટલાય વાના ટેવ હોય એને. પણ પપ્પા હું તમને શું કહું છું બોલ ને બેટા. એક વર્ષ ખમી જાવ ને હમણાં. બેટા જો અત્યારે છે ને આપણા હાથમાં સારું ઠેકાણું આવ્યું છે. હવે જો વર્ષ દિવસ ખમી જાય ને તો કદાચ ઠેકાણું હાથમાંથી જતું રહીએ હા. અને પાછી નુકસાની કેટલી થાય એક સાથે બે ઠેકાણા જતા રહીએ. મારી વાત સાંભળશો પપ્પા? હા બોલ ને બેટા. આ હાંધુય મારી હાટું થઈને જ કરો છો? હજી બેનની એટલી કાંઈ ઉંમર નથી થઈ ગઈ. જો બેટા સમજ્યા? છોકરા મોડી ઉંમરે ચાલે પણ દીકરી છે ને 18 વર્ષની થાય ને એટલે મા બાપ માટે તો એ પરિપક્વ થઈ ગઈ કહેવાય. હા. હારે હારી દીકરી ગમે હા. એમ તે 17-18 વર્ષે લગ્ન થાય કરી જ દેવાના હોય. દીકરીને બહુ ખેર ન રખાય બેટા તને ન ખબર હોય. આ તારી ઉંમર થઈ ગઈ જો હવે કોઈ સોડી આય ન પાડે. મારા કદાચ લગ્ન નોય થાય ને તો કાંઈ નહીં. એવું ન હાલે બેટા. લગ્ન ન થાય તો કાંઈ નહીં. ઘરમાં વહુ તો જોવે જ ને. તું દીકરો છો ને તું કમાવશો કંઈ થોડી આડી અવળી ટેવ છે. અને આપણી બેને જો ઘરનું બધું કામ આવડે છે ને કાંઈ કેવું પડે એમ નથી. હારા ઘરમાં તમારે બે નાખ પણ થઈ જાય હાથ પીળા કરી દઈએ એટલે અમે શાંતિ ને. બહુ સારી વાત. જો મા બાપ શું મૂકે બાળકોનું શું વિચારે? સારું. સારું જ વિચારે ને તો પછી અમે મા બાપે તમારા બેનું સારું જ વિચાર્યું છે. એ બેટા તું જરાય ચિંતા ન કર. તને પણ છોકરી સારી મળશે. આપણા ઘરમાં સંસ્કારી વહુ આવશે અને મારી દીકરીને પણ સારું મુહૂર્તિઓ મળશે. હા પણ બેન હું કહું તારે પરાણે આ નથી પાડવાની હો. હા ભાઈ. હા સારું તઈ ચા બનાવું બધા હાટું કે હા લો પપ્પા. બેટા એક કામ કર તું આ છોકરાને ફરી વાર જોઈ લે. પપ્પા એક વાત કહું તમને. બોલ બેટા. મને થોડોક વધારે ટાઈમ આપો ને વિચારવા માટે. જો બેટા થોડા દિવસ માટે ટાઈમ માંગ્યો એમ આપ્યો છે પણ હવે છે ને વધારે વિચારવાનો ટાઈમ નથી મળી શકાય કારણ કે એ લોકોને ઉતાવળ છે અને એની દીકરી મોટી છે. એટલે એ લોકોને જલ્દી ઉતાવળ હોય ને. એના ઉતાવળના કારણે તમે મને ટાઈમ નથી આપશો પપ્પા. પણ બેટા તને થોડા દિવસ તો આપ્યા છે એથી વધારે તારે ટાઈમ શું કરવો છે? કાંઈ નહીં પપ્પા તમારું આવું જોઈએ. તમે દર વખતે આવું કરો છો તમે મને નહીં સમજો. અરે પણ બેટા તું મારી વાત તો સાંભળ દીકરા. જોયું ને પપ્પા આ નારાજ કરી નાખીને. બેટા આપણે કંઈ ખરાબ વાત કરી છે એના વિશે? ખરાબ નથી કરી પણ તમે છે ને એને છે ને આમ બહુ દબાણ નહીં કરતા કાંઈ કરવાનું જ છે. સમજ્યા? જો બેટા હું કોઈ જાતના દબાણ તને કે એને નથી કરવા માગતો. પણ દીકરી છે ને સમયસર સાસરે વહી જાય ને એ જ બધા માટે ઉત્તમ છે. અરે મારે ફોન કરવો પડશે ફટાફટ.
કેવું જ પડશે આવી રીતના છે. શું કરું મારે? અહીંયા તો જોવે બધા. ક્યાં ગઈ? મરી ગઈ છે. આયા હું કરો છો? અરે માં મમ્મી આવી ગઈ. શું કરું? હે ભગવાન, આ મારા પપ્પા હવે ફોન નથી આવતા. કઈ કઈ મેં થાકી ગયો. હવે મને તારા પરથી જ આશા છે. હે હે ભગવાન, તો અત્યારે કીધું, અત્યારે જ ફોન આપી દીધો. હે ફોન આવી ગયો. હા ધાવે તડકે શું છે તારું કામ? હા મમ્મી, શું કરે છે અહીંયા ધાબે તડકાની ઈ તે? કાંઈ નહીં, એમને આવી હતી. તમે કીધું ને વિચારવાનું તો વિચારતી હતી. વિચારવા તું કાંઈ નહીં, અહીંયા ધાબા ઉપર તડકે તને વિચાર કરવા આવવાનું મળ્યું? તું ઉપર જાવ, કોઈ નતું ને તો અહીંયા કોણ છે? શાંતિથી વિચારાય ને. કાંઈ નહીં, વિચારતી હતી. પપ્પાએ ટાઈમ આપ્યો છે ને તો આટલો બધો ટાઈમ નથી આપ્યો. જાજો. ઘર નથી તો અહીં ધાબે આવા તડકા ને એવી 2 વાગે. હા અને કહું છું હાલા લે ઠેલ, અહીંયા થોડું તડકે રહેવાય. કાંઈ નહીં તો ધાબે આવી લે. હાલો. અહીંયા હું માંડ માંડ દાદરા સડી કેટલી ગોતી તને. ઘડીક ઘડીકમાં ગાયબ થઈ જાશો. ખબર એમ કર્યું. હા આ લુગડા તો 1 વાગ્યાના લઈ ગઈ હતી, સુકાઈ ગયા, ઉકેલવાના છે. વારે દરવાજો બંધ કરીને બેઠી. હાલ તડકાની. હાશ ને હું ડોકા કાઢશો? કોણ છે ને? કોઈ નથી. તો હું ના ડોકા તાણશો? જડબું સૂંધી નાખી તારું. ડોકા તાણતે જ્યાં ત્યાં. તમારી વાહ વાહ લબડવાનું અમારે પૂછડે ને પૂછડે. ઘરમાં કામ એટલું પડ્યું ને કાળા તડકાની ધાબે સડી તે. ઘરા શાશા રૂમું છે ન્યા જા નહીં. હે ભગવાન, છે તો નહીં ને? ક્યાં ગયો હશે મારો ફોન? અહીં ક્યાંય પાછળ પડ્યો? અરે અહીંયા નથી. શું કરું? પછી તો અહીંયા જ નાખ્યો તો ક્યાં ગયો હશે? તો લઈ તો નહીં ગયો હોય ને. હગાઈની વાત કરવાની તો વાત રહી, ફોન જ ગયો. હવે મારે શું કરવું? ભગવાન, અહીંયાથી નથી ફેંકો તો એક્ઝેક્ટ ત્યાંથી અહીંયા જ હોવો જોઈએ. અહીંયા નથી. નક્કી કોઈક લઈ ગયું લાગે છે. શું કરવું મારે? હા એક કામ કરું, મીરા ભાભી પાસે જઈને વાત કરું. એ મને ફોન કરી દે. હા હાલો હું જાઉં પપ્પા. ભાભી. અરે ગુડીબેન, તમે આવો, હાલો અંદર બેહી. ના ભાભી, અહીંયા તે વાત કરીએ આપણે. બોલ. તમારું એક કામ પડ્યું છે. મારું કામ પડ્યું છે? બોલો ને. એમાં છે ને તમને એક વાત કરું ને તો તમને ખબર છે ને હું વાત કરતી હતી. એ તો મને ખબર જ હોય ને. આ મેં જ તો તમને પકડ્યા હતા. આખા ગામમાં કોઈને ખબર નહોતી. તમને વાત કરતા મેં જ તો પકડ્યા. એટલે જ ભાભી તમારી પાસે હું આવી છું. કાવડી, આ મેં વાત કરતા પકડ્યા એટલે મારી પાસે આવવાનું? હા ભાભી, એમાં એવું છે કે છે ને ઘરે મમ્મી પપ્પાને એણે છોકરો જોયો છે સામસામો, મારા અને ભાઈ માટે. તો એ તો સારું કહેવાય ને. ગુડી બેન, આનાથી વધારે સારી વાત શું કહેવાય? જોવો, તમારા મા બાપે બધું સારું જ કર્યું છે. હવે આ બધું મૂકો અને અસલ મજાનો છોકરો હોય ને તો પૈણી જાઓ. તો સાંભળો ને ભાભી, હું તમને શું કહું છું એ તો સાંભળો તમે પહેલાં. બોલો. પછી મને ફોટા બતાવ્યા પણ તોય હું પછી વાર વાત કરવી હતી ને હું ઉપર ગઈ ને તો મેં ફોન નીચે નાખ્યો તો મારો ફોન ખોવાઈ ગયો છે. કા કર્યો? હા, ઉપરથી ફેંક્યો ને મેં કીધું પછી લઈ આવી. નીચે ગઈ ને તો નીચે નથી, કોઈક લઈ ગયું છે. હા તો પણ સારું થયું ને, ફોને તમારે શું ગુડવું હશે? જો બેન, આ બધું થોડાક દી સારું લાગે. અને આમે આપણે કોકના સંબંધમાં હોય ને એટલે બીજા 7 જણા દેખાડે ને તો એકેય સારા ન લાગે. પણ મનને મનાવતા શીખવું પડે. આમ તો શું કરે છોકરો ને છોકરીની બધાય કઈ વાત થઈ? હા સારું છે, બધી રીતે સારું છે. છોકરી સારી છે, છોકરો સારો છે, પણ મને નથી ગમતો. ન જ ગમે ને, એમાં તમે કાંઈ ખોટા નથી. આમ આપણું મન જો કોકારે મળી ગયું હોય ને તો બીજું આપણને કોઈ ગમે નહીં. એ વાત તો તમારી લાખ રૂપિયાની કહેવાય હો. તમે એને વાત કરી ઓલા છોકરાને? એ જ તે વાત કરવા ગઈ હતી પણ વાત જ ન થઈ. ફોન ગયો. ફોન ગયો? હા, ફોન એ ખરા ટાણે પડી ગયો કા? નકર તમે એને કહી દે તોય તમને કાંઈક રસ્તો બતાવત. પણ હવે શું થાય?
એટલે જ આવીશ ભાભી. એક મદદ જોતી હતી, તમારું જેવું કામ પડ્યું છે. ફોન માંગવો હશે ને? એક ફોન કરવા દો ને વાત કરવા દો ને એકવાર. જો હું તમારી ભાભી છું. હવે હું તમને આજ સવારે ફોન કરવા આપું ને કાલ કોકને ખબર પડે તો કોક શું કે ભાભી માથે રહીને સાથ દેતી હતી. એ કાંઈ સારું લાગે બેનભાઈ? ભાભી એક જ કરો, નહીં ખબર પડે કોઈ નહીં કહે. હું કહે તો ખબર પડશે ને, હું કોઈને કહે જ નહીં. સારું સારું ઉપાધિ કરો માં. જો એક ફોન કરવા દઉં છું, 5 મિનિટ વાત કરવા દઉં છું, પણ ભૂલે શું કે જો મારું નામ આવ્યું ને તો મારા જેવી ભૂંડી કોઈ નથી હો. હા ભાભી, વાંધો નહીં. પાક્કું? હા અને તમારો લાભ, તમારો પ્રેમી છે ને એને કહેજો પાછામાં ફોન ન કરે. હા હું કહી દઈ, નહીં આવે તમને ફોન. તો વાંધો નહીં. હા મેં રૂમમાં ફોન પડ્યો જા. હા 5 જ મિનિટ હો. હા ભાભી. હા બહુ બરો હતો કાકીને, મારી સોડી આમ મારી સોડી તેમ. હવે ખબર પડશે કે આ દીકરીઓ છે ને એ કાંઈ બધું પૂછી નથી કરતી. કોક હારી નીકળે તો કોક નરહી નીકળે. હલો, હેલો. કોણ? અરે હું મીના બોલું છું. આ નંબર કોનો છે? આ નંબર મારા ભાભીનો છે. હા હા. હું તમને એમ કહું છું કે જે ફોન આપ્યો હતો ને તમે, ખબર છેલ્લી રિંગ કરી હતી મેં તમને, ત્યારે મેં તમને આ વાત કરવા તે ફોન કરી હતી, પણ ડાયરેક્ટ મમ્મી આવી ગયા ને તો મેં ફોન નીચે નાખી દીધો. હા હા. મેં એવું છે કે છે ને ભાઈ માટે ને મારા માટે બે મમ્મી પપ્પાએ છોકરો જોયો છે. શું વાત કરે છે? હા, અને એ હામું કરાવવાનું બી જલ્દી બને ને એટલું જલ્દી કરે છે. હગાઈ કરાવી નાખશે. શું કરું મારે? તું ચિંતા નહીં કર. જો એ કામ કર, તું આજે નીકળી જા તારા ઘરથી, બરાબર? હું તારા ગામની બહાર ઊભો રહું છું અને તું પૈસાની કંઈ ચિંતા ન કરતી. એ બધું હું એડજસ્ટ કરી લઈશ. ના પણ એમ એવી રીતે કેમ હું આવું એમ? ના એમ નથી કરવું. ના કેવી વાત કરે? તો શું ઈચ્છે છે કે તારે બીજે લગ્ન કરી લેવા છે? તારે મને છોડીને બીજે જતું રહેવું છે? હું એ સહન નહીં કરી શકું. જો તે એવું કર્યું ને તો પછી હું પોતાનો જીવ આપી દઈશ. જો લેજે. ના પણ આપણે કેવી રીતે કરશું? જો ચિંતા નહીં કર. ના આપણે એવું નથી કરવું. એવું કરશું પછી બધા છૂટા થઈ જાવ તો મમ્મી પપ્પાની સમાધાન નહીં કરે. શું થાય પછી? તું એની ચિંતા નહીં કર. જો હું તારું છે ને મહિનામાં સમાધાન કરાવી દઈશ. અને એમ પણ દીકરી ઘરમાંથી ભાગે અને થોડાક દિવસ એના મમ્મી પપ્પા એનાથી દૂર રહે, એનાથી નારાજ રહે, પણ પછી માની જ જાય છે. મોસ્ટ ઓફલી કેસમાં એવું જ થાય છે. એટલે તું એની બિલકુલ ચિંતા નહીં કર. હું બેઠો છું ને, તને મારા પર વિશ્વાસ છે ને? વિશ્વાસ છે, પણ મારા મમ્મી પપ્પા અલગ છે ને પપ્પા તો હાવત તે. પપ્પા તો હચોડું નહીં માને, કઈ વાત જ નહીં માને. ભાઈ વાત સાંભળ, બધાના મમ્મી પપ્પા છે ને એની દીકરી માટે એક જ હોય છે, બરાબર? એ થોડાક દિવસ આનાકાની કરશે અને પછી બધા માની જશે, બરાબર? હવે તારે મારી સાથે આવવું છે કે નહીં? જો તારે નહીં આવવું હોય ને તો પછી જો હું મારો જીવ આપતા થોડોય ન અચકાઉં. ના સારું છે. હવે 4 દિવસમાં નીકળવાનું છે તો હું ક્યારે આવું? જો એવું હોય તો હું સાંજે 8-9 વાગ્યા સુધી તારા ગામની બહાર આવી જઈશ, બરાબર? એટલે તારા ગામના પેલો પાદર છે ને ત્યાં ઊભો રહીશ, બરાબર? ત્યાં તું આવી જશે. વિજય, મને ડર લાગે છે. જો ડરવાની કાંઈ જરૂર નથી. હું બેઠો છું ને. કેમ તને તારા વિજય પર વિશ્વાસ નથી કે તું ડરે છે? સારું છે, ઠીક છે, હું માનું છું તમારી વાત. અને સાંભળો, આ છે ને મારા ભાભીનો નંબર છે, આમાં ફોન નહીં કરતા, નહીંતર મારા મમ્મીને પપ્પાને કોઈકને કહી દે. હા ઠીક છે. હું સાંજે તારી રાહ જોઉં છું. બસ. હા સારું, હું રાખું છું ફોન. હાલો, હો ને? હાશ, વાત તો થઈ ગઈ. ભાભી ખીજાય, ફટાફટ જાઓ. ક્યાં ગઈ? છોડીને બધે ગોતી લીધું, ક્યાંય નથી. બોલો કાગળ. મમ્મી પપ્પા અને મારો વાલો ભાઈ, હું બધાને ખૂબ જ પ્રેમ કરું છું. હું મારી ઈચ્છાથી મારી લાઈફ જીવવા માંગુ છું. હું તમે આપેલા ઘરેણામાં ખાંડના ડબ્બામાં મૂકીને જાઉં છું. મારું પણ એક જીવન હોય છે. મારા પ્રત્યે જ્યારે અને હું મારી રીતે મને ગમતા છોકરા સાથે હે ભગવાન,
મમ્મી શું થયું? આપણે બેટા આપણે બેટા બરે જવા તારી બેન આપણને છોડીને વહી ગઈ. કોક છોકરા હારે ભાગી ગઈ. કળમુખીએ કળમોટું કર્યું એ ભગવાન. આપણે એવું કરશું. બાકી તમે ચિંતા નહીં કરતા, મારી સોરી છે ને ઈ તો હીરો છે, હીરો હોય, કોઈ દી આવું કામ ન કરે. લ્યો તે રામ 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 રામ. તેરી બી કદી તૈરો બોલ્યો. મેં તમે કીધું તું ને કે આપણે છોકરીને ભણાવી નથી. જોયું ને આ શહેરમાં મોકલી એનું શું પરિણામ આવ્યું? આપણે આવા સંસ્કાર આપ્યા હતા. અરે આપણી ઇજ્જતનો પણ વિચાર ન કર્યો એને. એને એવો વિચાર આવતો હોત તો એ આવું પગલું ભરે. અને મારી ઈચ્છા તો શું હતી ખબર? મેં કીધું હજી એને ભણાવી અને કાંક નોકરી કરે, પણ એને તો આપણા ઘરની આબરૂ હાવ કાઢી. આપણે એને શહેરમાં ભણવા મોકલી હતી, આવા કામ કરવા હાટું નહોતી મોકલી. ખબર નહીં આ સોડીનું કેમ ભવન ભરી ગયું. આવું પગલું ભરશે એની તો આપણને સપને નહોતી ખબર. તમને તો ખબર છે ને કે એની પાસે નહોતો ફોન કે નથી કોઈ એવી બેનપણી, તો પછી આવું બધું કેમ બન્યું? તમને બધાને એમ હતું ને કે હું એક બાપ ઉઠીને દીકરીને આગળ વધવા નથી દેતો, મને ભણાવવા નહોતો વિચારતો. હવે ખબર પડી ને કે આ બધું શું કામ કરતો હતો. બેટા તારી બેન આવું પગલું ભરશે એની તો અમને જરાય ખબર નથી બેટા. એનું ભવિષ્ય એને હાથે કરીને હળગાવી નાખ્યો. એનો જન્મ થયો ને ત્યારે પહેલો હરખ તારા બાપાને થયો હતો કે ભલે મારા ઘરે દીકરીનો જન્મ છે, મારા ઘરે લક્ષ્મી આવી. એને પાપા પગલી પાડતા એને પપ્પાએ આંગળી પકડીને શીખવાડ્યું. અને જ્યારે ભણવા જતી ને ત્યારે એમ કહેતી મારા ભાઈને મોકલો ને મને નિશાળે મૂકવા આવે ને આજે. હે ભગવાન. મેં તારી બેનને તારા કરતાં પણ વધારે પ્રેમ આપ્યો છે. એક મા બાપ પોતાના સંતાન માટે કેટલું કરે છે, કેટલા કષ્ટ સહન કરે છે, મહેનત મજૂરી કરી પાળી પોસીને મોટા કરે છે. કારણ કે મા બાપને એના પ્રત્યે પ્રેમ હોય છે, લાગણી હોય છે. એ જન્મથી જીવીને ત્યાં સુધી મા બાપ લાગણી ધરાવતા હોય છે. એની લાગણી ક્યારેય ખૂટતી નથી, અખંડ લાગણી હોય છે. પણ મને એક વાત સમજાતી નથી કે આજકાલના છોકરાઓ આટલો પ્રેમ જન્મથી માંડીને 20 વર્ષ સુધીનો પ્રેમ મેળવીને પણ એટલું નહીં સમજતા હોય કે થોડી ઘડીનો, થોડા દિવસોનો પ્રેમ એને આપણા આટલા પ્રેમ કરતા ઊંચો લાગે છે, વધારે મહત્વનો બની જાય છે. અને એને માટે થઈને મા બાપને પણ છોડીને જતા રહ્યા છે. ભગવાનને આપણે એવું નથી કહેતા કે ભગવાને અમને દીકરી દીધી, પાણો દીધો, પણ જે મા બાપને ભગવાન દીકરી દે છે ને એના માટે એના ઘરના તુલસીનો ક્યારો હોય છે, એના દિલનો ધબકારો હોય છે. અને જ્યારે દીકરી આવું પગલું ભરે છે ને ત્યારે એ બાપને ધરતી હેઠળથી જમીન કહી જાય છે. એ મને ક્ષણ માટે એવું થાય છે કે મારો જીવ વયો ગયો, મારો કાળજાનો ટુકડો એના બાપની ઇજ્જત આબરૂ આમો જરાય ન જોયો, એના ના ખામો તો જોયો હોત કે મારા બાપની આ ગામમાં કેટલી ઇજ્જત છે, આબરૂ છે. બેટા આ બહુ ખોટું કર્યું. ન્યા તને એવો તો કેવો પ્રેમ મળવાનો છે કે તારા બાપના પ્રેમને તું ભૂલી ગઈ, તારા ભાઈના પ્રેમને ભૂલી ગઈ, તારી આ માની માયાને ભૂલી ગઈ. તને ખબર છે
કે જ્યારે તારી પર દુઃખ પડશે ને ત્યારે પેલા તારા મા બાપ ઉપર દુઃખ પડશે. શાંતિનો રોટલો નહીં ખાઈ શકે બેટા. હે ભગવાન. અને એની ખુશી હાટું થાય હું આ હામાનું ના પાડતો તમને ખબર છે ને, પણ એણે આ કેવું કર્યું. બસ ભાવેશની માં હવે તો રડ નહીં. જે થવાનું હતું એ થઈ ગયું. આપણા હાથમાં કાંઈ નો રહ્યું. આપણી દીકરી હોય ગઈ, આપણી ઇજ્જત આબરૂ ના તો ઝઘડા થઈ ગયા. ભાવેશના બાપુ આપણે હવે હું કરશું? આ મણાને હું મોઢું દેખાડશું? મારે જેવું જ નથી. વિચાર જો હિંમત ના હાથ, જેના નસીબમાં જે લખ્યું હોય ને એ જ થાય છે. નસીબમાં કાંઈ નથી લખેલું હતું. નસીબ હાથે કરીને લખે છે. આપણે કોકની સોડીઓ ભાગી જાય તો કેવા રાજુ તો અને આજે આપણા ઘરે આવો બનાવ બની ગયો. અને પપ્પા તમને ખબર છે કાંક પ્રસંગ હોય ગામમાં કે કાંક ઉજવવાનું હોય તો તમને બધાય પૂછતા, તો હવે આ આવું છું છે તો તમને પૂછશે કોઈ. હું સમજુ છું દીકરા કે મારી હવે કોઈ આબરૂ રહી નથી, પણ ના, એનાથી હિંમત આવવાની જરૂર નથી. આપણે છે ને આપણે દીકરીને શોધીશું, આપણે પોલીસમાં ફરિયાદ કરીશું, કંઈ પણ કરીશું, પણ આપણે આપણી દીકરીને પાછી લઈ આવશું. નહીં એને તો ને હવે મમ્મી પાછી નથી લાવી. જેણે એના બાપની ઇજ્જત નો રહેવા દીધી, માની ઇજ્જત નો રહેવા દીધી, એને પાછી લાવી નહીં. એની યાર હતા ને આપણે કઈ વ્યવહાર નથી રાખવો. એ જ્યાં હોય ત્યાં એનું જે થાય એ. આખી અણીએ જીવતો તારો બાપ આજે. ભગવાન. બેટા પેલી કહેવત છે ને, છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. ભલે આપણે એના નસીબ ઉપર છોડી દેશું, પણ આપણું દિલ તો દુભાય ને. આપણને એમ થાય કે આપણી દીકરીનું શું થશે. કેમ કરી લાડે કોડેથી ઉછેરીને મોટી કરી, એમાં તું કાલે મારે હાથ પીળા કરશું, માંડવા રોપાવશું અને વળાવશું, અને આજે કીધા વગરની વિદાય લઈ લીધી. બોલો તમે, એટલી હોશિયાર થઈ ગઈ તમારી દીકરી. અને એને ભણાવવા આટલું થાય તમે તેને રાહ મહેનત કરતા. બસ હવે તમે પહોંચવા નહીં, હવે છાણા રહી જાઓ. અરે આપણી મીના આવી રીતના ઘર છોડીને ગઈશ, હે તમારા ઇજ્જત ઉપર પાટું મારીને ગઈ. આપણે કેટલા દુઃખી છીએ એ કહીએ એમાં તો આ હું એને નહીં લાગે. આપણો આત્મો કેટલો બળે છે તમે વિચાર કરો. તમે જોજો દીકરી કોઈ દિવસ સુખી નહીં થાય, કેમ કે એને કાંઈ જોયું જ નથી. દુનિયાની કોઈ પણ દીકરી હોય એના મા બાપ અને એની ઇજ્જત ઉપર પાટો મારીને જાય ને, દીકરી કોઈ દિવસ સુખી નથી થતી. એ દુઃખી જ થાય છે, કારણ કે એના મા બાપના હાથમાં કચડા હોય. કોઈની દીકરી સુખી નથી થતી. ખબર નહીં ઠેકાણું કેવું હશે, એ માણસો કેવા હશે. કાલે વારે દીકરીને એના મા બાપની જરૂર યાદ આવશે, પણ ત્યારે એની પાસે સમય નહીં હોય કે હાલો મારા બાપુ પાસે જાઓ અને આ બધી વાત કરું. એને પસ્તાવાનો વારો નહીં. બસ હવે તમે બે માં દીકરો પહોંચવામાં. આજથી મેં નક્કી કરી લીધું છે કે હવે આ દીકરી આપણા ઘરમાં ન જોઈએ. એ આપણા બધા માટે મરી ગઈ છે. હવે આપણી દીકરી નથી, એને જે થવું એ થાય. બેટા હવે તમે બે રડોમાં. હવે છે હવે તારા લગ્ન આપણે ધામધૂમથી કરીશું દીકરા, અને એવી સરસ દીકરીને ઘરમાં લાવીશું કે બહુ નહીં પણ દીકરી તરીકે આપણી સાથે રહેશે. હા, આપણે એને દીકરી તરીકે માનીશું બેટા. કેટલા ઓરતા હતા દીકરીને પરણાવવાના. રામ રામ. રામ રામ કેમ છે? બસ સારું છે. અત્યારમાં ક્યાં જઈ આવ્યા? ના જરા ગામમાં કામ હતું ને તે ગયો તો.
આમ તબિયત પાણી કેમ લૂઝ લાગે છે? ના ના એવું કાંઈ નથી. હાલો મારે સાહેબ મોડું. અરે કાંઈ હોય કાંઈ ભલામણ એમ કાંઈ વાત કર્યા વગર થોડું યુઝ હોય. ગાડીમાં કાળું છે હો કાકા. અરે કાંઈ નથી અરે હીરાભાઈ. હોય કાંઈ, હું તો કળી જાઉં ને માણા કળનારો છું. મારું આ જ ધંધો છે. મેં વાત સાંભળી છે, એ હાશી છે. કઈ વાત? તમારી દીકરી ભાજી ગઈ, મેં વાત સાંભળી છે. નવા નંબરમાંથી ફોન. હલો હલો, મીરા ભાભી? ગુડીબેન તમે? હા ભાભી, હું ગુડીબેન બોલું છું. પણ અહીંયા હું કામ ફોન કર્યો છે? એકવાર વાત કરવી હતી તમારા હારે એટલે. બોલો જલ્દી, શું છે? કેમ છો તમે? જો અમે કેમ સી ને કેમ નહીં ને હવે તમારે જાણવાની કોઈ જરૂર નથી. આ તમે તો નાક કપાવીને ગયા છો. મારા ફોનમાં બીજી વાર ફોન ન કરતા. ભાભી એકવાર તો વાત સાંભળો. બોલો જલ્દી, શું કામ છે? ભાભી તમે સાચું જ કહેતા હતા, જ્યાં બા બાપુજી કહે ત્યાં જ કરાય. અહીંયા જેવું વિજય કહેતા હતા ને એવું કાંઈ નથી. મને જેમ ગાડીઓની વાત કરી હતી ને, ગાડી તો હું સાયકલ નથી, અને પાસે એ બધે હાલીને જાય ને, એ ઘરે રહેતા નથી. હું દાડીએ આવું છું અહીંયા, ત્યાં હું દાડીએ આવીને એણે ફોન કરવા આપ્યો મને, એમાંથી મેં તમને ફોન કર્યો. બેન બા, તમારા કર્યા તમે ભોગવો. મેં તો નાશ પાડી હતી ને તમને. આ તો દેદી વરી મને દયા આવીને તો એકવાર વાત કરવા દીધી. બાકી મારા ફોનમાંથી ફોન એ ન કરાય તમારાથી. જો આ મને હલવાડવાની વાત ન કરતા, અને બીજી વાર હવે મારામાં ફોન ન કરતા. મૂકો ફોન. ભાભી મારી વાત તો સાંભળો. આ વિજય છે ને, જેવા આંબા આંબલી દેખાડતા હતા ને એવું કાંઈ નથી. ઘર ઝૂંપડા કાંઈ નથી. અહીંયા હું એક નાનું એવું ઝૂંપડું છે, પટાળો પડ્યો છે, એમાં મને મૂકીને વયા જાય. આખો દી બહાર રહી, કાંઈ કામ કરતા નથી, નકરું રખડે છે, દારૂ બારૂ પીવે છે ને એ એશ કરે છે. મને બધા કહે જા નીકળ, વહી જા. એક મિનિટ, પણ તમે તો એમ કહેતા હતા ને કે વિજય બહુ સારો છે, નવું મકાન લીધું છે, ગાડી લીધી છે, તો એ બધું ક્યાં? મને ફોનમાં બધું કહેતા હતા. અહીંયા આવીને તો એવું કાંઈ નથી. તો ને હવે રોજ કરશો? મારે આવવું છે. બા બાપુજીને વાત કરો ને. જો તમારા બા બાપુજી છે ને, એ ભાંગી ગયા છે. તમને ખબર છે? દીકરી ભાગે તો માવતરને કેવું થાય એમ. હો વાતની એક વાત છે, હવે તમને આ ઘરમાં કોઈ પાછા અપનાવે એમ નથી. એટલે મહેરબાની કરીને આ બધું ભૂલી જાઓ. ભાભી એકવાર તો વાત કરો, ભાઈને તો વાત કરો તમે. હું વાત કરું હે કે તમારી બેન ભાગી ગઈ છે ને આ ગમતું નથી એટલે પાછી લઈ આવો. જો આજકાલની છોકરીઓના હાથ તો વાંધા છે, રૂપિયા જોઈને ભાગી તો જાવું છે, પણ એ ખબર છે કે ખરેખર રૂપિયા છે કે નથી એમ. ભાભી એકવાર તો વાત કરો. એવું શું કરો છો? આમને આમ હું મરી જાય, માન નાખશે. નથી ખાવાનું અહીંયા. હું દાડી આવું છું, મને દાડી અમુક મોકલે છે, મારા પાસે કામ કરાવે છે, સાંજે આવે જ મને મારે છે. ખાવાનું નથી ઘરમાં. હવે એવું કરે છે. તમે કહો રહો ને, એકવાર વાત કરો ને. હું વિચારીશ. હા નથી પાડતી, પણ વિચાર કરીશ. જો આ તમારા બાના ઉપાડા કાંઈ ઓછા નહોતા. જેથી મારી બેન ભાગીને તો બહુ મને સંભળાયું છે. પછી તો ભગવાન આઈનું અહીંયા જ આપવાનો છે ને. જેવું કોકને કયો એવું ભગવાન તમારા ઘરમાં કરે. ભાભી તમે મારું જુઓ ને, એકવાર તો વાત કરો. એવું શું કરો છો? બેન હવે છે ને, આ નંબરમાં તમારો ફોન ન આવવો જોઈએ. જો ભૂલે છો કે મારા ઘરમાં ખબર પડી ને કે મને તમારી ખબર છે, તો મારો વારો ચડી જાય. ભાભી હલો હલો. તમે કहीं આવ્યા? જ્યારથી તારો ફોન ચાલુ હતો ત્યારથી. મારી બેન હતી, આ સાક્ષીનો ફોન આવ્યો હતો. એમ? સાક્ષીનો ફોન હતો કે ગુડીનો? આદિ મૂકો નહીં વાત. જેનો ફોન હોય એનો. હો વાતની એક જ વાત છે કે દીકરીઓ ઘરની બહાર પગ મૂકે ને પછી આપણે કાંઈ જાણવાની જરૂર નથી. જી હોય હાલો. ક્યાંથી જાણવાની જરૂર નથી? તને બધી ખબર હતી. તે આ વાતની જાણ કેમ ન કરી? તેને એમ પણ કીધું કે હવે આજ પછી ક્યારે મારા ફોનમાં ફોન ન કરતી, મારું નામ આવશે. તો તે ભગાડી હતી? ના ના, હું કામ ભગાડું? જો તમે મારી ઉપર આરોપ ન નાખો. મને શું ફાયદો આ વાતમાં? તને શું ફાયદો? હા કાકી, હા તારી બેન ભાગી ત્યારે વાતો કરતી હતી, હા તને ન મારવાના મેણા મારતી હતી. એટલે તને થયું હશે કે એમની દીકરીને ભગાડી દઉં એટલે મારે પણ સાંભળવાનું ન રહે. હું બોલો છો તમે આ? કેમ? એની દીકરી કાંઈ કીકલી છે કે હું ભગાડું ને ભાગી જાય? હા તો તને આ વાતની ખબર હતી તો તે કોઈ દિવસ ઘરમાં વાત કેમ ન કરી? મને કેમ ન કહ્યું? અરે તે મને વાત કરી હોત તો હું કાકાને સાવચેત કરત ને.
અને આવું બનત જ નહીં ઘરની અંદર. તો મને ખબર હતી કે એ ભાગી જાય એમ. જો એનો ફોન જતી તૂટી ગયો ને તો એકવાર મેં ફોન કરવા આપ્યો હતો, એ ખાલી 5 જ મિનિટ, પણ મને એ નહોતી ખબર કે એ ભાગી જાય. બહુ મોટી ભૂલ કરી તે. તારે એને ફોન આપવાની જરૂર શું હતી? તને વિચાર આવે છે જ્યારે તારા ઘરમાં વીતી હતી ત્યારે તું અહીંયા દુઃખી થતી હતી કે મારી બેન ભાગી ગઈ, અને એ જ પરિસ્થિતિ અત્યારે આપણા ઘરમાં આવીને ઊભી છે. હા, કાકા અને કાકી ઉપર કેવી વીતે છે ને એ તને ખબર હશે સારી રીતે, કારણ કે તારા મા બાપ ઉપર પણ આ જ વીતી હતી. જો સાચું કહું છું, મેં કાંઈ સપોર્ટ નથી કર્યો. હા, હું માનું છું કે એકવાર ફોન આપ્યો હતો, પણ એનાથી વધારે કાંઈ નહીં. અને રહી વાત કાકીની, તો ભગવાને કાકીને કર્મોના ફળ આપ્યા છે. જેથી મારી બેન ભાગી ને ત્યારે બહુ મજા લેતા હતા, એટલે જ ભગવાને આવા દી દેખાડ્યા. વધારે ન બોલ તો સારું છે. મન થાય છે કે તને છે ને 2 ઝાપટ મારી જ દઉં. હું ફોન આવ્યો હતો તારા ઉપર, હવે હું બાકી રહી ગયું છે? તને એ ફોન કરે છે? કાંઈ નહીં, એમ કહેતા હતા કે બહુ હેરાન થાય છે, એનો ઘરવાળો દાડીએ મોકલે છે, એટલે એને આ પાછું આવું છે. જુઓ, આજે એમ ગુड्डीબેન હેરાન થાય છે ને, એમ મારી બેન સાક્ષી હેરાન જ થાય છે. કારણ કે જોયા જાણ્યા વગર હાયલા તો જાય, આગળ પાછળનો વિચાર ન કરે, પછી આવા દુઃખ આવે તો ભોગવવા તો પડશે જ ને. મને માફ કરી દો, મને ખરેખર નહોતી ખબર કે આ વાત આટલી આગળ વધી જાય. બાકી હું ફોન કરવાય ન દે તેને. એ તો તે દી રડતા હતા ને તો મારો જીવ બળ્યો કે દીકરીની જાય તૂટીને આપણા ઘરે આવીને રડતી હતી. બાકી ખરેખર કહું છું, હમ ખાઈને મેં ભગાડવામાં કોઈ સાથ નથી દીધો. અને હું કામ ભગાડું એને ઘરમાંથી? હું માનું છું કે કાકી ઉપર મને પૂરો ખાર હતો, પણ ગુડીબેન પ્રત્યે મને કોઈ દુઃખ નહોતું, કોઈ ખારખેદ નહોતો. હા, આ તું એને રડતા ન જોઈ શકીને ફોન આપી દીધો. અત્યારે તે એ રડી જ રહી છે ને, એના કરતાં સારું હતું કે ઘરમાં રડતી હતી. હા, પાર્કે આશરે જઈને મારી બેન રડી રહી છે એ મારાથી સંભળાતું નથી, અને મને સમજાતું નથી કે હવે શું કરવું. આદિ, 1 મિનિટ. હવે હું બાકી રહ્યું છે? આદિ, હકીકતમાં ભૂલ મારી છે કે મેં ઘરમાં કોઈને વાત જાણવા જ ન દીધી કે ગુડીબેનના જીવનમાં શું હાલે છે. ખરેખર એક ભાભી તરીકે નહીં, પણ એક મા તરીકે મારે એને સમજાવવાના હતા. એની ભૂલને સુધારવાની કોશિશ કરવાની હતી, જે મેં ક્યારેય ન કરી. અને કદાચ એ સમયે જો ઘરના જણને બધી વાત થઈ ગઈ હોત તો ગુડીબેનની જિંદગી આજે હારી હોત. આદિ, હું નહીં, દુનિયાની ઘણી બધી સ્ત્રીઓ આ ભૂલ કરતી હોય છે કે પોતાના ઘરની દીકરી જો અવળા રસ્તે જતી હોય ને તો પછી બેન હોય, ભાભી હોય કે મા હોય, હર હંમેશા એ વાતને છુપાવવામાં જ રહી છે. પુરુષોને જાણ નથી થવા દેતી, કારણ કે ડર લાગે છે કે કાલ સવારે કંઈક મોટી લપ થાય તો. પણ ખરેખર જો આવી કોઈ વાત આવે ને તો સહપરિવારે બેહીને વિચારવા જેવી વાત છે. લપ કરવાની જરૂર નથી, પણ પોતાના બાળકને સમજાવવાની જરૂર છે કે મા બાપ જે કરતા હોય ને એ જોઈ વિચારીને જ કરતા હોય. બાળક છે, ક્યારેક ભૂલ ખાઈ જાય તો મા બાપને પૂરેપૂરો હક છે બોલવાનો. આજે હું આ ઘરમાં પરણીને આવીશ, મારા મા બાપે કીધું એમ કર્યું છે ને તો હું સુખી છું. કારણ કે કદાચ ભૂલે ચૂકે આપણી બેની વચ્ચે કોઈ ગાંઠ બંધાય ને તો એ ગાંઠને છોડવા હાટું 10 જણા મળી જાય, પણ ગુડીબેન અને સાક્ષીને એવું કોઈ નહીં મળે. મને માફ કરી દો, ભૂલ થઈ ગઈ મારી. હા, શું કહું તો પરિવારની અંદર કોઈક એક સભ્ય તો એવું હોય જ જે આવી વાતમાં એને સાથ આપે, પ્રોત્સાહન આપે, ત્યારે જ આવું બનતું હોય છે. બાકી હું નથી માનતો કે એ એકલા ક્યારે આવું ભારે પગલું ઉપાડી શકે. પણ હું એટલું જરૂર કહીશ કે તે ભૂલ તો કરી છે, અને અટાણે હું તને માફ નહીં કરી શકું, કારણ કે તને એકવાર પણ
એ વિચાર ન આવ્યો કે ત્યાં સાક્ષી હતી તો શું કુટી તારી બહેન નહોતી, મારી બહેન નહોતી? વિચાર તો કર. કાકી અને કાકા બચારા ભાવાના લગ્ન હાટું છોકરી ગોતી રહ્યા છે અને ઘરમાં આવું બની ગયું એટલે હવે તો ખબર નહીં કેમ ભાવેશના લગ્ન થાય કે નહીં. હે ભગવાન, શું કરું? કાંઈ સમજ નથી પડતી. નો ઘરની રહી, નો કૂવાની રહી, નો ઘાટની રહી. ઘરે કોઈને કહી ન હેકું, નો બારે કોઈને કહી હેકું, ઘરમાંય કાંઈ નહીં. વિજય જેવું કીધું તો એવું જ કાંઈ છે નહીં, પણ આમે હું હેરાન થાઉં છું. ઘરમાં ખાવાનું નથી ને ઉપરથી દારૂ પીને મારે શું કરું? મારે જીવવું કે મારું કાંઈ ન સમજ પડતી. 6 મહિના થઈ ગયા, નથી ઘરમાં ખાવા ખીચડી. હું તો હજી ઠીક પોતે જ રેખડા રાખે આખો દી ગામમાં. શું કરું? મારે કાંઈ ન સમજાતું. તે દી મેં મારા મા બાપુજીની વાત માની હોત તો મારા દિવસ ન જોવા પડે. નથી મારા મા બાપ મારા, નથી ભાઈ મારો. ભાભી મને આટલું કીધું તું, સપોર્ટ કર્યો, એ મારી યારે તમે નથી. શું કરવું? મારે હું કાંઈ નથી રહી. હવે મરી જાવું કે શું કરવું? બધી કરતી રહીશું, કાંઈ ન સમજાતું. ભગવાન, હવે તો તું જ કાંઈક દેખાડ રસ્તો. બસ હું દુનિયાની બધી દીકરીઓની જ કહેવા માંગુ છું, પોતાના મા બાપની વાત માનજો ને, આવું કાંઈ પગલું નહીં ભરતા. એથી તમે દુઃખી થાવ. આ કોઈ દી તમે સુખી ન જાઓ. જ્યાં મા બાપના આશીર્વાદ ના હોય ને ત્યાં કોઈ દી દીકરી સુખી ન હોય. કહેવત કાંઈ ખોટી નથી, હાસી જ છે. બધી દીકરીઓને કોઈ દી આવું નહીં કરતા. જેવું દેખાડવામાં આવે ને એવું કાંઈ હોતું નથી.